રેડી? ગુડ ઇવનિંગ. હા ભાઈ, પરમ દિવાળું. ઓકે ભાઈ, એક જૂનો પ્રશ્ન છે, એ પ્રશ્ન ક્લિયર કરી અને પછી આગળ વધીએ. ડન. પ્રશ્ન પૂછો કે એ મારે યાદ રાખો. ઓકે ઓકે નોર્મલી પ્રશ્ન એ છે કે ઓડિટ રિપોર્ટ કોણ તૈયાર કરે, કેવી રીતે તૈયાર થાય, કઈ પરિસ્થિતિમાં સબમિટ કરવાનો થાય. ડન. તો નોર્મલી ઓડિટ રિપોર્ટની અંદર ઇન્કમટેક્સ સંબંધિત ઓડિટ રિપોર્ટ અને જીએસટી સંબંધિત ઓડિટ રિપોર્ટ આપણે ક્લિયર કરવાનો થાય. એની અંદર પહેલાં ઇન્કમટેક્સની વાત કરું તો જો તમારું ટર્નઓવર 2 કરોડ કરતાં વધારે થાય તો તમારે ઓડિટ કરાવવું ફરજિયાત છે. ઓડિટ કરાવવું મતલબ સીએ પાસે ચેક કરાવવું. સર્વિસ સેક્ટરમાં એ લિમિટ 50 લાખ રૂપિયાની છે અને સીએ જ્યારે ઓડિટ રિપોર્ટ તૈયાર કરશે ત્યારે મુખ્યત્વે 5 મુદ્દાઓ એ મગજમાં રાખે. સૌથી પહેલાં જે પ્રોસેસ છે એને કહેવાય વાઉચિંગ. પ્રથમ પ્રોસેસ વાઉચિંગ. વાઉચિંગનો મતલબ થશે રિલેટેડ ડોક્યુમેન્ટ સાથે એન્ટ્રીઓ ચેક કરવી. કારણ કે નોર્મલી એઝ અ અકાઉન્ટન્ટ તમે એન્ટ્રી કરશો બિલ ઉપરથી, તો પરચેઝના બિલ, સેલ્સના બિલ, એક્સપેન્સના બિલ, વાઉચર, રિસીટ, સ્લીપબુક, ચેકબુક, પાસબુક, તો આવા જે અલગ અલગ 18 પ્રકારના ડોક્યુમેન્ટ હોય જેના ઉપરથી આપણે નામું લખવાનું હોય, તો એ ડોક્યુમેન્ટ મુજબ જ એન્ટ્રી થઈ છે ને, એ એક ડોક્યુમેન્ટ લેતા જાય અને એની હારે આપણી થયેલી એન્ટ્રીઓ ચેક કરતા જાય. એ જે પ્રોસેસ છે એને કહેવાય વાઉચિંગ. સેકન્ડ સ્ટેજ આવે જીએસટી રિટર્ન સાથે તમારો ડેટા મેચ કરવો. હવે એ મગજમાં રાખજો કે જીએસટીનું રિટર્ન છે ને સાહેબ, એ દર મહિને ફાઇલ થાય નોર્મલી, અને ઇન્કમટેક્સનું રિટર્ન છે એ વર્ષે એક જ વખત ફાઇલ થાય. તો જીએસટીમાં આપણે પહેલો મહિનો પૂરો થયો, માની લો કે એપ્રિલ મહિનાથી આપણું વર્ષ શરૂ થાય તો એપ્રિલ મહિનો પૂરો થયો, તો મે મહિનામાં જીએસટીના રિટર્ન ફાઇલ થાય એપ્રિલ મહિના માટે, અને એની અંદર આપણે સેલ્સનો અને પરચેઝનો ડેટા પોર્ટલ ઉપર ચડાવીએ. તો એપ્રિલમાં તમે માની લો કે વેચાણ દેખાડ્યું છે ફોર એક્ઝામ્પલ 10 લાખ રૂપિયા, મેમાં તમે વેચાણ દેખાડ્યું 10 લાખ રૂપિયા. અહીંયા સમજણ માટે આપણે ક્લિયર કરીએ કે દરેક મહિનામાં વેચાણ 10-10 લાખનું છે, તો ટોટલ વર્ષનું વેચાણ થવું જોઈએ તમારું 1,20,00,000. બરાબર છે? તો હવે ઇન્કમટેક્સનું જે રિટર્ન તૈયાર થાય એમાં તો આખો જે ડેટા હશે એ વાર્ષિક ડેટા હશે, તો એમાંય વેચાણ તમારું 1,20,00,000 હોવું જોઈએ. તો જીએસટીના જે દર મહિને રિટર્ન ફાઇલ થયા છે એનું કમ્પાઇલ કરવાનું, અને કમ્પાઇલેશનના ફિગર સાથે તમારો ઇન્કમટેક્સનો ડેટા મેચ થવો જોઈએ, તો એ લોકો ચેક કરે. હવે માની લો કે સાહેબ જીએસટી પોર્ટલમાં ડેટા ગયો 1,20,00,000, દર મહિને 10-10 લાખ લખે, પણ વર્ષના અંતે ઇન્કમટેક્સનો જે તમે ડેટા તૈયાર કરો છો એમાં માની લો કે ફિગર આવ્યો 1,70,00,000, તો બે વસ્તુ છે. કાં તો જીએસટીનો જે ડેટા તૈયાર થયો છે અગાઉ એમાં ક્યાંક ભૂલ છે, અને કાં તો ઇન્કમટેક્સનો અત્યારે જે ડેટા તૈયાર થાય છે એમાં ક્યાંક ભૂલ છે. તો હવે સીએ એ ચેક કરશે કે જીએસટીના જે રિટર્ન ફાઇલ ઓલરેડી થઈ ગયા છે એમાં ભૂલ છે કે ઇન્કમટેક્સમાં ભૂલ છે. હવે માની લો કે સાહેબ ભૂલ ઇન્કમટેક્સમાં છે, તો ચિંતા કરવાની જરૂરિયાત એટલે નથી કે હજી આઈટીનું રિટર્ન ફાઇલ થયું જ નથી, તો ઇન્કમટેક્સના જે ડેટા છે એમાં મોડિફિકેશન કરો, એ ડેટાને જીએસટીના ડેટા હારે મેચ કરો, અને દેન આફ્ટર તમે આઈટીનું રિટર્ન ફાઇલ કરો. પણ ક્યારેક એવું બને કે ઇન્કમટેક્સનો જે ડેટા અત્યારે તૈયાર થયો છે એ તો પ્રોપર છે, પણ અગાઉ જે જીએસટીના રિટર્ન ફાઇલ કર્યા હતા એમાં ક્યાંક ભૂલ રહી ગઈ છે. તો પહેલું કામ તો એ કરવું પડશે કે જીએસટીનો જે જૂનો ડેટા ઓલરેડી અપલોડેડ છે, મતલબ કે રિટર્ન ફાઇલના સ્વરૂપમાં વયો ગયો છે, એને મોડિફાઈ કરવો પડશે. હવે એમાં 1,20,00,000ની બદલે 1,70,00,000 કરવું પડશે, અને હવે ઇન્ડિવિજ્યુઅલી ફાઇન્ડ આઉટ કરવું પડશે કે કયા મહિનામાં મિસ્ટેક છે. એ બધી મિસ્ટેકો મોડિફાઈ કરો એટલે છેલ્લે સાહેબ તમારો જીએસટીનો ડેટા અને ઇન્કમટેક્સનો ડેટા મેચ થઈ જાય, પછી જ આઈટીનું રિટર્ન ફાઇલ કરવાનું. તો આ ચેક કરવાનું કામ પણ કોનું છે? સીએનું છે. તો સૌથી પહેલું કામ કયું આવ્યું? વાઉચિંગ. રિલેટેડ ડોક્યુમેન્ટ હારે ડેટા મેચ કરો. બીજું કામ આવ્યું જીએસટીનો ડેટા, એની હારે ડેટા મેચ કરો. ત્રીજું કામ આવશે ફોર્મ 26AS સાથે ડેટા મેચ કરો. રિપીટ, ફોર્મ 26AS. તમે જે હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ કરેલા હોય ને, એ દરેક હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ કરતી વખતે તમે જે તે ઓર્ગેનાઇઝેશનને પાન કાર્ડ આપેલા હોય, અને એ લોકોએ એની સવલત માટે પાન કાર્ડ નથી લીધા, એને શું જરૂર તમારા પાન કાર્ડની? એ લોકો તમારો આ હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સનો ડેટા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને સબમિટ કરે, અને તમારા પાન નંબર સાથે સબમિટ કરે, એટલે ઇન્કમટેક્સને ખબર પડી જાય કે ભાઈ આ પાન નંબરવાળાએ આટલા પ્રકારના હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ કરેલા છે. એ બધા હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ આપણે ચોપડે ચડાવવા ફરજિયાત છે. પણ ઘણીવાર એવું થાય કે ભાઈ ક્લાયન્ટ આપણને કોઈ ડેટા ન આપે,
જાણી જોઈને નું આપે અથવા તો ભૂલથી નું આપે, પણ માની લો ક્લાયન્ટે ડેટા નો આપ્યો અને આપણે એની ચોપડે એન્ટ્રી ન કરી અને એ એન્ટ્રી વગર રિટર્ન ફાઇલ થઈ ગયું, તો રિટર્નમાં ક્વેરી તો આવશે જ. કારણ કે ઇન્કમ ટેક્સને તો પહેલેથી ખબર છે કે પર્ટિક્યુલર વ્યક્તિએ આટલા હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ કરેલા છે. તો એનો તોડ છે આ ફોર્મ 26AS. ઇન્કમટેક્સનું પોર્ટલ છે સાહેબ, www.incometax.gov.in. પોર્ટલ ઓપન કરો ને એટલે એમાં તમારે ક્લાયન્ટનો આઈડી અને પાસવર્ડ નાખવાનો. આઈડી પાસવર્ડ નાખો એટલે એ ક્લાયન્ટનું ઇન્ડિવિજ્યુઅલ ડેશબોર્ડ ઓપન થાય. એમાં એક ઓપ્શન આવે જેમાં અહીંયા કેમ 8 નંબર લખ્યું, જેવી રીતે અહીંયા આ સાઈડમાં ક્યાંક ઓપ્શન આવે છે ફોર્મ 26AS કરીને. એ ઓપન કરો ને તો ક્લાયન્ટે જેટલા પ્રકારના હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ કરેલા હશે એનું લિસ્ટ તમને મળી જશે. તો એ લિસ્ટ કાઢી લેવાનું, એને આપણા ઇન્કમ ટેક્સના ડેટા હારે મેચ કરી લેવાનું અને એ મેચ થઈ જાય પછી જ રિટર્ન ફાઇલ કરવાનું. દેશી ભાષામાં જો તો પેપર ફૂટી ગયું કે એ લોકો આજ માંગે છે, તો આપણે એ જ વસ્તુ ઓલરેડી ગોતીને એમાં શું કરી દીધી, આપણે એડ કરી દીધી. તો 26A સાથે તમારો ડેટા મેચ કરી નાખો. ચોથા નંબર ઉપર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફોલો થયા છે કે નહીં, અકાઉન્ટ લખતી વખતે એ ચેક કરવાનું આવે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, હિસાબી ખ્યાલો આ બધું પ્રોપર રીતે મેનેજ થયેલું છે કે નહીં. હવે અહીંયા એક માસ્ટરીની જરૂરિયાત પડે, કારણ કે અહીંયા તમને એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, હિસાબી ખ્યાલો શું છે, એક્ઝેક્ટલી એકાઉન્ટિંગની એન્ટ્રી કેવી રીતે થઈ અને કઈ રીતે થવી જોઈએ ખરેખર એ ખબર હોવી જોઈએ, તો તમે એ ભૂલ કાઢી શકો. જેમ કે વર્ષના અંતે ક્લોઝિંગ સ્ટોક નાખવાનો થાય, તો માની લે કે મેં 10 મોબાઈલ પરચેસ કર્યા, એક મોબાઈલ 10,000નો, 10 મોબાઈલ લીધા, એક મોબાઈલ 10,000નો, 5 મોબાઈલ મેં વેચી નાખ્યા, 12,000 લખે. બે રેડી? તો ક્લોઝિંગ સ્ટોકમાં કેટલા પડ્યા? 5. હવે 5 મોબાઈલ પડ્યા છે એ વાત તો કન્ફર્મ છે, પણ 5 મોબાઈલ જે પડ્યા છે એ 5 મોબાઈલ મારે કઈ કિંમતે ચડાવવાના? કારણ કે આપણે જે હિસાબ તૈયાર કરીએ ને એ એમાઉન્ટમાં તૈયાર કરવાનું. અહીંયા હું 5 પીસ લખું એમ ન ચાલે, 5 પીસની રકમ કેટલી? હવે અહીંયા હલવાડી અહીંયા થાય કે ખરીદ કિંમત છે 10,000. હવે જો 10,000 હારે તમે એને કમ્પેર કરો તો 5 મોબાઈલના 50,000 થાય. વેચાણ કિંમત છે 12,000. જો વેચાણ કિંમત હારે તમે કન્સિડરેશન કરો તો ક્લોઝિંગ સ્ટોક થાય 60,000. તમે કહો સરેરાશ કરીએ તો 55,000. તો અહીંયા આપણે પાસે કેટલા રસ્તા થઈ ગયા? 3 રસ્તા થઈ ગયા કે મારે ક્લોઝિંગ સ્ટોક નાખવાનો છે એ ફાઇનલ છે, પણ 50,000 નાખવાનો, 55,000 નાખવાનો કે 60,000 નાખવાનો. તો જ્યારે આવું કંઈ કન્ફ્યુઝન થાય એકાઉન્ટિંગની અંદર, ત્યારે એ કન્ફ્યુઝન ક્લિયર કરવા માટે થઈને હિસાબી ખ્યાલો અને એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ આવે. મતલબ એ તમને ટ્રાન્ઝેક્શન્સ વાઇઝ ખબર હોવી જોઈએ કે ભાઈ અહીંયા કયું આવે. હા, અહીંયા એક બીજી મહત્વની વાત કરી દઉં કે જે નોર્મલ ડોક્યુમેન્ટ ઉપરથી તમે એન્ટ્રી કરો ને એમાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં કાંઈ ટેન્શન લેવાની જરૂરિયાત નથી, કારણ કે જે બિલમાં લખ્યું છે એ જ એન્ટ્રી કરવાની છે. પણ મોટા ભાગે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અને હિસાબી ખ્યાલો ફોલો કરવાની જે વાત આવશે ને સાહેબ, એ આવશે ફાઇનલાઇઝેશનની અંદર, અને એ માસ્ટરીવાળી વસ્તુ છે. હવે અહીંયા ખાલી તમને સ્ટાન્ડર્ડ એમને સમજાવી દઉં છું ડન, કે ભાઈ ક્લોઝિંગ સ્ટોક વેલ્યુએશન માટે થઈને રૂઢિચુસ્તતાનો ખ્યાલ આવે. અંગ્રેજીમાં તમે એને બોલો છો ઓર્થોડોક્સ રૂલ્સ, અને એનું એક બીજું નામ છે સાવચેતીનો ખ્યાલ. ખ્યાલ એવું કે છે કે ભાઈ કોસ્ટ પ્રાઇસ ઓર સેલ્સ પ્રાઇસ વિચ એવર ઇઝ લેસ ઇઝ કન્સિડર એઝ અ ક્લોઝિંગ સ્ટોક વેલ્યુએશન. પડતર કિંમત અથવા વેચાણ કિંમત બેમાંથી જે ઓછી હોય એ તમારે ક્લોઝિંગ સ્ટોક વેલ્યુએશનમાં કન્સિડર કરવાની છે. તો હવે તમે સમજી ગયા 50,000. તો અહીંયા હું લખીશ તો 50,000 ને તમે લખશો તો આ વસ્તુ સીઆઈએ ચેક કરવાની કે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફોલો થયા છે કે નહીં. તો કેટલી વસ્તુ ચેક થઈ? 4 વસ્તુ ચેક થઈ, કરવાની છે 5. ડન. ઓકે, સૌથી પહેલા નંબર ઉપર વાઉચિંગ, રિલેટેડ ડોક્યુમેન્ટ આરે ડેટા મેચ કરો, જીએસટીના રિટર્ન સાથે ડેટા મેચ કરો, ફોર્મ 26AS સાથે ડેટા મેચ કરો, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રોપર ફોલો થયા છે કે નહીં એ ચેક કરો, અને લાસ્ટમાં જ્યારે તમે ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરો છો ત્યારે એ લોકો એ ચેક કરવું પડે કે ભાઈ ઇન્કમ ટેક્સનું જે રિટર્ન ફાઇલ થાય છે તો ઇન્કમ ટેક્સ એક્ટમાં જે ક્લોઝ આવે છે એ ક્લોઝ બધી જ ફૂલફિલ થાય છે કે નહીં. અત્યાર સુધી એક્ટ ચાલુ છે 1961નું ધારો. તમે કહો સાહેબ બજેટમાં ચેન્જીસ આવી ગયો અને નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરથી હવે ન્યૂ ઇન્કમ ટેક્સ બિલ 2025 લાગુ પડશે. ભાઈ એ ન્યૂ ઇન્કમ ટેક્સ બિલ 2025 26-27ના વર્ષ માટે લાગુ પડશે, જે આ 1 એપ્રિલથી શરૂ થશે. અને મજાની વાત તો એ કે 26-27નું રિટર્ન 26-27 પૂરું થઈ ગયા પછી ફાઇલ થશે. એનો મતલબ એમ કે નેક્સ્ટ આખું ફાઇનાન્શિયલ યર તમે કયું રિટર્ન ફાઇલ કરશો? 25-26નું. ભાઈ સમજાણું? તો 25-26માં 1961નો ધારો છે અને એના પછીના વર્ષે એપ્લાય થશે ન્યૂ ઇન્કમ ટેક્સ બિલ 2025. પણ અહીંયા મૂળ કહેવાનો તાત્પર્ય એ છે કે સાહેબ એ એક્ટની જે ક્લોઝ છે એ ક્લોઝને આ લોકોએ ફૂલફિલ કરી છે કે નહીં. ઓકે, અત્યાર સુધી જે મોટી વાત આવી સાહેબ, એમાં એવી વાત આવી કે ઓલમોસ્ટ બધી ક્લોઝ સરખી છે. રિપીટ, ઓલમોસ્ટ બધી ક્લોઝ સરખી છે. ફોર એક્ઝામ્પલ, અમારે લોનની લેવડ દેવડ માટે થઈને એક ક્લોઝ આવે છે અંડર સેક્શન 269SS. ઓકે, એ સેક્શન એવું કહે છે કે ભાઈ 20,000થી વધારે તમે રોકડ લોન લઈ આવી શકતા નથી. તો મજાની વાત એ છે કે ન્યૂ ઇન્કમ ટેક્સ બિલમાં પણ એ જ નિયમ છે. હા, હજી સુધી એ ફોડ નથી પડ્યો અમારા માટે અત્યારે કે એમાં સેક્શન સેમ છે કે સેક્શન બદલી ગઈ છે. કહેવાનો મતલબ તો
સેમ જ છે કે ભાઈ 20,000 સુધી તમે રોકડ લોન ટ્રાન્સફર કરી શકો. એના પછી તમારે જો લોન ટ્રાન્સફર કરવી છે તો ફરજિયાત ઓનલાઈન અથવા બેંકથી કરો ભાઈ, બરાબર છે. તો અહીંયા સીએ એ ચેક કરવું પડે કે ઇન્કમ ટેક્સની જે ક્લોઝ છે એ ક્લોઝનું ઉલ્લંઘન તો નથી થતું ને, સિમ્પલ એ જોવું પડશે. તો અહીંયા નોર્મલી ઓડિટમાં કેટલા સ્ટેપ આવશે ભાઈ? 5 સ્ટેપ આવશે ભાઈ. ક્લિયર છે આખી વસ્તુ? આટલું કરે ને એટલે ઓડિટનો કાર્યક્રમ પૂરો થઈ જાય. ઇઝી પ્રોસેસ છે, ડન. બીજું, ઘણી વખત એવું થાય કે ઘણી વખત કોઈ ફર્મને ઓડિટ કરાવવું ફરજિયાત નથી પણ છતાંય રિકમેન્ડેડ છે અને કરાવે છે. જેમ કે તમે વિઝા માટે એપ્લાય કરો તો સાહેબ એમ્બેસીની અંદર એ લોકો જે તમારો અકાઉન્ટિંગ ડેટા માંગે ને એમાં એ લોકો આગ્રહ રાખે છે. અને આગ્રહ નહીં, હું એમ કહું ફરજિયાતપણું છે કે ભલે તમે નોન ઓડિટેબલ છો પણ છતાંય તમારે સીએ પાસે ઓડિટ કરાવવાનું, પછી ત્યાં ડેટા દેવાનું, સિમ્પલ. તો આવું અમુક જગ્યાએ ફરજિયાતપણું છે પણ મોસ્ટ ઓફ કેસમાં મેં તમને કીધું એ પણ ઓડિટનો મતલબ થશે ચેક કરવું. ચેક કરવાનું કાર્ય કોણ કરે છે? સીએ. બીજી એક વાત કરું સાહેબ, જે ઘણી વખત તમને નથી ખબર અને મોટાભાગના વેપારીઓને નથી ખબર, તમને ખબર હોવી જરૂરી છે અને આ વાત સ્પ્રેડ કરવી પણ જરૂરી છે. તો એવી કઈ વાત છે? હાલો કરીએ, ડન. સાહેબ મોસ્ટ ઓફ કેસમાં શું થાય ખબર? લોકો કોઈ નવી ફર્મ બનાવે તો એને એક ટેન્શન છે અકાઉન્ટિંગનું. તમે સમજો વસ્તુ, નવી ફર્મ કોઈને કરવી છે કે નવો ધંધો કરવો છે તો એના મગજમાં સૌથી પહેલાં કઈ પ્રોબ્લેમ આવશે? અકાઉન્ટિંગની આવશે, ડન. તો એ લોકો છે ને એવું માને છે મોટા ભાગના લોકો, અને આમાંથી ઘણા માનતા હશે કે અકાઉન્ટિંગનું કામ કરાવવા હાટું થઈને કોક સીએને પકડવાનો, બરોબર ને? કારણ કે મને ખબર તમે 2 દિવસ પહેલાં એ વસ્તુ બોલ્યા હતા, ડન. તો ભાઈ સીએનું કામ ઓડિટ કરવાનું છે, સીએનું કામ લખેલું એકાઉન્ટ ચેક કરવાનું છે. અને હદ તો ત્યાં થઈ જાય કે સીએની ઓથમાં એ લોકોને ઓથ લેવડાવે કે હું નામું નહીં લખું, મતલબ એ નામું તૈયાર નથી કરતો. તમે સમજો વાતને. અર્ચના પૂરણસિંહ અને સિદ્ધુ હે પોતે અહીંયા સ્ટેજ ઉપર જઈને પરફોર્મ નથી કરતા. અહીંયા ઓલો કપિલ પરફોર્મ કરે છે, સુનિલ ગ્રોવર પરફોર્મ કરે છે. તમે સમજી ગયા વસ્તુ આખી? આ લોકો અહીંયા બેઠા બેઠા શું કરે છે? જજ કરે છે. હા, જજ નથી કરતા, એમને શું કરે છે? હા, હશે હે ટૂંકમાં. તો હસવાના પૈસા મળે ને બાપુ, તમે સમજો વસ્તુ આખી. હા, તો હસજો ભાઈ, બરોબર ને? બિંદાસ. હા, રેડી. તો ઇઝી પ્રોસેસ. પણ આપણે જે મૂળ વાત હાલતી હતી એકચ્યુઅલી, સીએ નામું નથી લખતો. સીએ માત્ર ને માત્ર શું કરે છે? ઓડિટ કરે છે. અમને ઘણી વખત ઘણા લોકો કે ભાઈ નવી ફર્મ ચાલુ કરી કે તો કે કોઈ સારો સીએ હોય તો આ કહેજો ને. મેં કીધું કાં ભાઈ? મને કે એકાઉન્ટિંગ ને રિટર્ન માટે. મેં કીધું ભાઈ પેલી વાત તારે અત્યારે તો સીએની જરૂરિયાત છે જ નહીં, જો નથી જરૂરિયાત, ડન. ભાઈ તો કે ઓડિટ ક્યારે કરવાનું? તમારી પેઢીનું ટર્નઓવર 2 કરોડથી વધે તો હજી તો તે શું કર્યું? ચાલુ કર્યું. તો અત્યારે તારે સીએ ક્યાં ગોતવાનું છે? અત્યારે તારે અકાઉન્ટન્ટ ગોતવાનું છે. તો માર્કેટમાં તમારે એ એક અવેરનેસ નાખવી પડશે કે અકાઉન્ટિંગનું કામ અકાઉન્ટન્ટ કરે છે, ઓડિટ કરવાનું કાર્ય સીએ કરે છે ને. સીએ પોતે એકાઉન્ટ લખી જ ન શકે, સિમ્પલ. તો તમને ઘણા બધા સીએ લખે, સીએ પોતે નથી લખતા. એટલે પછી શું કર્યું છે? લોકોને આ પ્રોબ્લેમ છે. લોકો એમ જ માને છે કે અકાઉન્ટિંગનું કામ સીએ કરે તો એ સીએ પાસે જાય, સીએ થોડો ના પાડશે, હાથમાં કામ આવતું હોય તો થોડો જાતું કરશે, તો એની નીચે શું કરી નાખે? એક આ ટીમ બેહાડી દે. તમે સમજી ગયા વસ્તુ આખી? એ એક અલગ ફોર્મ કરી નાખે ટૂંકમાં. એ ફોર્મમાં એકાઉન્ટિંગ વર્ક થાય, પછી સીએ પોતે શું કરે ને? ઓડિટ કરે, ચેક કરે, સિમ્પલ વસ્તુ છે. તો અહીંયા એ એક અવેરનેસ રાખજો કે ભાઈ ટૂંકમાં આપણે એકાઉન્ટિંગ કામ આપણે કરવાનું છે. એકાઉન્ટન્ટે લખેલું એકાઉન્ટ રજૂ કોણ કરશે? રજૂ નહીં, ઓડિટ કોણ કરશે? સીએ. તો એકચ્યુઅલી જે આખી ઇકોસિસ્ટમ છે ને એકાઉન્ટિંગની, એની અંદર તમે જુઓ તો એક છે ક્લાયન્ટ, રિપીટ, એક છે ક્લાયન્ટ જે આપણને ડોક્યુમેન્ટ આપશે. ડોક્યુમેન્ટની એન્ટ્રી કરતાં આપણને ક્યાંય ક્વેરી આવશે તો એ ક્વેરી સોલ્વ કરશે અને લાસ્ટમાં આપણું જે બિલ થયું હશે એના પૈસા આપશે. જરૂરી છે ને? તો એઝ અ ક્લાયન્ટ તમારે કેટલું કામ કરવાનું થાય? 3. એક તો તમે મારી પાસે નામું લખાવવા હાટું તો હું તમને લિસ્ટ આપીશ કે સાહેબ મને આટલા ડોક્યુમેન્ટ આપો, તો એ મને ડોક્યુમેન્ટ આપશે. ડોક્યુમેન્ટની એન્ટ્રી કરીશ ત્યારે મારે કાંઈ પ્રોબ્લેમ આવ્યો, કોઈ ડોક્યુમેન્ટ મને ન સમજાણું તો એ ડોક્યુમેન્ટ મને ક્લિયર કરીને આપશે, મતલબ કે મારી ક્વેરી સોલ્વ કરી દેશે. અને 3જા નંબર ઉપર મારું બિલ છે એ મને પે કરી દેશે. ધેટ્સ ઓલ. બીજું કેરેક્ટર કોણ છે પિક્ચરમાં? અકાઉન્ટન્ટ, જે હીરો છે. તમે સમજી ગયા? ડન. તો અકાઉન્ટન્ટે શું કરવાનું? તો કે અકાઉન્ટન્ટે ક્લાયન્ટ પાસેથી ડોક્યુમેન્ટ લેવાના અને આખું એકાઉન્ટ ટકાટક લખવાનું. ભાઈ ક્લિયર છે? હાલો મેં આખું એકાઉન્ટ લખી નાખ્યું. હવે તો કે રસોઈ બની ગઈ, શેફ તરીકે રેસ્ટોરન્ટમાં મેં મારું કામ પૂરું કરી નાખ્યું. હવે તો કે હવે એ લખેલું એકાઉન્ટ મારે 2 જણાને પીરસવાનું, એક ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને અને એક જીએસટી ડિપાર્ટમેન્ટને. ભાઈ સમજી ગયા? તો અહીંયા પીરસવા માટે 2 ઓપ્શન છે. કાં તો શેફ પોતે પીરસવા જશે અને કાં તો એણે વેઇટર રાખ્યો હશે. શેફ વેઇટરને આપી દે અને વેઇટર શું કરી આવશે? અહીંયા ટેબલે જઈને પીરસી આવશે. તો અહીંયા તમે સમજી શકો છો કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું એ હું એઝ અ અકાઉન્ટન્ટ કરી શકું અને જીએસટી રિટર્ન ફાઇલ કરવું એ પણ હું એઝ અ અકાઉન્ટન્ટ કરી શકું. હવે અહીંયા મારી મરજી, મારી પાસે એકાઉન્ટિંગનું કામ વધારે છે તો એ 2 કામ કરવા માટે મેં વેઇટર રાખ્યા છે. ઓકે, વેઇટર એટલે કોણ?
તો કે વેઇટર એટલે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને ડેટા સબમિટ કરવાની જે વાત છે એના માટે થઈને જે વકીલ છે, જેને આપણે બોલીએ ઇન્કમ ટેક્સના વકીલ, એ ઇન્કમ ટેક્સનો ડેટા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ લગી પુગાડશે. અને એ જ રીતે જીએસટીના જે વકીલ હશે એ જીએસટીનો ડેટા જીએસટી ડિપાર્ટમેન્ટ સુધી પહોંચાડશે. તો એ બે પોતે ડેટા બનાવતા નથી, એને ડેટા કોણ આપે છે? અકાઉન્ટન્ટ આપે છે. હા, એ મારા ઉપર ન આપે છે. તમે સમજી ગયા વસ્તુ આખી? હા. તો હું એને ડેટા આપીશ ત્યારે એ શું કરશે? આગળ વધશે. અહીંયા મજાની વાત એ છે કે એ લોકોને સાહેબ ખાલી વાંચી ડેટા લઈ અને ટેબલ ઉપર પીરસતા આવડે છે, ડેટા બનાવતા નથી આવડતું. ડેટા બનાવતા કોને આવડે છે? અકાઉન્ટન્ટને. તમે સમજી ગયા વસ્તુ આખી? તો અહીંયા બે બીજા નવા કેરેક્ટર એડ થયા, સાઇડ કેરેક્ટર. રેડી? હા. એક કયો હતો કે ઇન્કમ ટેક્સનો વકીલ અને એક જીએસટીનો વકીલ. અને એની રોજગારી મારા ઉપર ન બે, હું જ પોતે એ બધું કામ કરી નાખું તો એને રોજગારી ન મળે. હવે અહીંયા શું થશે? તો કે જેમ હું મારા ક્લાયન્ટ પાસે ડોક્યુમેન્ટ માગું છું એવી જ રીતે એ વકીલ મારી પાસે ડોક્યુમેન્ટ માગશે. તો જીએસટીનો વકીલ જીએસટી સંબંધિત ડોક્યુમેન્ટ માગશે અને ઇન્કમ ટેક્સનો વકીલ ઇન્કમ ટેક્સ સંબંધિત ડોક્યુમેન્ટ માગશે. જીએસટીનો વકીલ છે એનું મોઢું મારે દર મહિને જોવું પડશે, પણ ઇન્કમ ટેક્સના વકીલનું મોઢું મારે વર્ષે એક જ વખત જોવાનું છે. તો દર મહિને મને જીએસટી વાળો જે વકીલ છે એનો વોટ્સઅપમાં મેસેજ આવી જાય કે ભાઈ ધર્મેશભાઈ, આ જે મહિનો પૂરો થયો હમણાં, એ આખા મહિનાનું વેચાણનો ડેટા આપો અને ખરીદીનો ડેટા આપો. ભાઈ સમજાણું? સાથે સાથે તમે જે ખરીદીનો ડેટા આપો છો એમાં માલની ખરીદીનો ડેટા આપજો. ધંધાનો કોઈ ખર્ચ કરેલો હોય તો એ જે તમે સર્વિસ પરચેસ કરેલી છે એનોય ડેટા આપજો. અને સાથે સાથે ધંધા માટે કોઈ મિલકત લીધેલી હોય તો એનો ડેટા આપજો. તો અહીંયા મારે ઇન્કમ ટેક્સના વકીલ જીએસટીના વકીલને કેટલો ડેટા દેવાનો છે? તો કે મુખ્યત્વે ઓમ જોવો તો બે વસ્તુ, સેલ્સનો ડેટા અને ખ, રી અને દીનો ડેટા. ભાઈ સમજી ગયા? પછી આવતા મહિને પાછો એ મને મેસેજ લાગશે કે ભાઈ મને હવે પાછલો જે મહિનો પૂરો થયો એનો ડેટા આપો. મતલબ કે ડેટા તો ફિક્સ જ દેવાનો, પણ દર મહિને કટકે દેવાનો છે. ભાઈ ડન. પણ મારે આ ઇન્કમ ટેક્સ વાળા વકીલનું મોઢું ક્યારે જોવાનું? વર્ષે એક વખત. ડન. લિસ્ટ મોકલશે કે ભાઈ ધર્મેશભાઈ તમે ફાઇનલ એકાઉન્ટ્સની કોપી, મતલબ કે ટ્રેડિંગ એકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, ફાઇનલ બેલેન્સ શીટ, કેપિટલ એકાઉન્ટ, ડેપ્રિસિએટ અસેટ્સના ખાતા, ડેપ્રિસિએશનનું ખાતું, એ જ રીતે આપેલી લોનની વિગત, લીધેલી લોનની વિગત, ડેટર્સની વિગત, ક્રેડિટર્સની વિગત, તમે કોઈ ડિડક્શનમાં પૈસા બાદ લીધા હોય તો એ ડિડક્શનની વિગત, પ્લસ ક્લાયન્ટનું નામ, એનું ઈમેલ આઈડી, એનો મોબાઈલ નંબર, એનું આધાર કાર્ડ દેશી ભાષામાં, એ મને લિસ્ટમાં જેટલું મોકલશે એ મારે એને દેવાનું છે. પણ હું એને દઈશ ને ત્યાં આગળ મોકલશે. તો એ કોના ઉપર નિર્ભર છે? અકાઉન્ટન્ટ ઉપર નિર્ભર છે. ભાઈ તમે સમજી ગયા? ડન. અને અહીંયા પ્રેક્ટિકલી જો તો કામ પૂરું થઈ ગયું ને. હા, જો પર્ટિક્યુલર ક્લાયન્ટનું ટર્નઓવર છે એ ઓડિટેબલ થઈ જાય તો પછી મારે હજી એક કેરેક્ટરની જરૂરિયાત પડશે, સીએની. તો મારે સીએ માટે શું કરવાનું થશે? હું કોઈક સીએને હાયર કરી લઈશ. હા, આ બે જણાનું કામ તો હું કરી શકું છું. મતલબ કે હું એકાઉન્ટે લખી શકીશ, તમે પણ અકાઉન્ટે લખી શકશો, ઇન્કમ ટેક્સ રિટર્ન પણ ફાઇલ કરી શકશો, જીએસટી રિટર્ન પણ ફાઇલ કરી શકશો. એના માટે થઈને તમારે કોઈ સ્પેશિયલ ભણતરની કે ડિગ્રીની જરૂરિયાત નથી. નોર્મલ વે ઉપર વાત કરું છું. હા, કેસ લડવા જવું હશે ત્યાં તો સાહેબ તમારે એની તમારે ઓલી ઓથ લેવી પડે ટૂંકમાં. મતલબ કે એને એક શબ્દ કહેવાય છે અમારી ટેકનિકલ ભાષામાં ટૂંકમાં કે સનત લેવી પડે. શું કરવું પડે? સનત. તો એ ટેકનિકલ પ્રોસેસ છે, એમાં આપણે નથી પડવું. નોર્મલી ખાલી ડેટા શું કરવો છે જે તે ડિપાર્ટમેન્ટમાં સબમિટ કરવો છે અને રેગ્યુલર બેસિસ ઉપર પ્રોપર ડેટા સબમિટ કરો છો તો એવા કેસમાં કેસ થવાના કોઈ ચાન્સીસ જ નથી. ભાઈ વકીલો માર્કેટમાં ઘણા છે, હું અહીંયા ઇન્કમ ટેક્સની એની વાત નથી કરતો, કાળા કોટવાળા વકીલ, પણ આપણે બધાની જરૂરિયાત પડે છે. તો કે લોજિકલી નહીં. જો તમે એવો કાંઈ ખેલ કર્યો છે, કાંડ કર્યો છે, અથવા તમારી યારે કંઈક કાંડ થયો છે તો તમારે જરૂરિયાત પડશે સાહેબ. બાકી તમારે કાળા કોટવાળા વકીલની જરૂરિયાત નોર્મલી નથી. અને આ કંઈ છાસવારે નથી થવાનું. મતલબ ચાલો તમારી ક્યારેક ને ક્યારેક જરૂર પડી તો ક્યારેક પડી હોય ને, એના આટલું કંઈ તમે કોઈ લીગલ ફર્મને 365 દી માટે હાયર કરતા નથી. પણ હા, કોઈ મોટી મોટી કંપનીઓ હોય તો એ લોકોએ સાહેબ હાયર કર્યું હોય. સિમ્પલ વસ્તુ છે. તો ઇઝી પ્રોસેસ. પણ આપણે જે મૂળ વાત આવતી હતી એકચ્યુઅલી ડન. સીએ છે ને સાહેબ એ એક અલગ કેટેગરી થઈ ગઈ. તમે સમજી ગયા? એનું કામ આપણે કરી શકતા નથી અને આપણું કામ એ નથી કરી શકતા. એની વાત આવશે તો એ લોકો કેટલા સ્ટેપમાં ઓડિટ કરશે એ મેં તમને સમજાવી દીધું. તો આ વાત સમજાવવાનો તાત્પર્ય એક જ હતો કે સાહેબ તમને એક આખી ઇકોસિસ્ટમ શું થઈ જાય છે, માઇન્ડમાં સેટ થઈ જાય. અને સાથે સાથે આ વાત એટલે કરી કે સાહેબ જ્યારે તમે કોઈ ક્લાયન્ટને મળવા માટે જાશો અથવા તો કોઈ એમ કે ભાઈ નવી ફર્મ કરી એકાઉન્ટિંગમાં જરૂરિયાત છે, સીએ કોઈ સારું હોય તો કહેજો, તો તમે કહી શકો કે બાપુ સીએની જરૂરિયાત નથી, હું એકાઉન્ટન્ટ છું, હું આ બધું કામ કરી શકું. તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશો અને તમે જીએસટીનું રિટર્ન ફાઇલ કરી શકશો. ઓકે, અહીંયા હું અકાઉન્ટ લખવાનું તો શીખવાડીશ બોનસમાં, આ કોર્સમાં ઇન્ક્લુડ છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ પ્રોસેસ પણ સમજાવીશ અને જીએસટી રિટર્ન ફાઇલિંગ પ્રોસેસ પણ સમજાવીશ. ઓકે, નવો એક પ્રશ્ન થાય તમારા તરફથી કે સાહેબ અહીંયા એકચ્યુઅલી અમે જ્યારે બહાર નીકળી ત્યારે અમારે શું કરવું જોઈએ? ઓકે, હું તમને કહું બે વસ્તુ કરજો. એકાઉન્ટિંગ તો તમે શીખવા આવ્યા છો એટલે એકાઉન્ટિંગ તો કરશો જ, સાથે સાથે જીએસટીનું રિટર્ન તમે ફાઇલ કરી નાખજો. સાહેબ ફાવી જાય કે શરૂઆતમાં 6-8 મહિના વકીલ પાસે કરાવીને પછી હાથમાં લઈ વેરી ફર્સ્ટ ડેથી ફાવી જાય, લેખિત ગેરંટી. ભાઈ તો સમજી ગયા?
જીએસટી રિટર્ન એટલે ચણા મમરા છે, કાંઈ છે જ નહીં. હવે આપણા માટે ચણા મમરા શું કામ થાય ને એ તમને કહું. તમે શીખવા આવ્યા છો ટેલી સોફ્ટવેર. હવે ટેલી પ્રાઇમની અંદર સાહેબ એ પોતે જીએસપી છે. જીએસપીનો મતલબ જીએસટી સુવિધા પ્રોવાઈડર. તો તમે ટેલીમાં એકાઉન્ટિંગની એન્ટ્રી કરો ને તો ટેલી પોતે જીએસટીના રિટર્ન ઓટોમેટિક તૈયાર કરી દે. તમે સમજ્યા? તો ધારો કે GSTR 1 છે તો એને ઓટોમેટિક બનાવી દીધું. આપણે ખાલી શું કરવું હતું કે ટેલીમાંથી એ ડેટા કાઢવાનો, જીએસટી પોર્ટલ ઉપર અપલોડ કરવાનો. તો એ તો આવડે ને. આ ફેસબુકમાં ફોટો અપલોડ કરતા હોય એવું થયું. હવે એના હાટું થઈને ઓલો રાખવું આપણે, દર મહિને એનું મોઢું જોવું. એ આપણને સલાહ કહે કે આટલા ડોક્યુમેન્ટ મોકલજો. એ લે ડન. મને તું કોણ કહેવા વાળો ભાઈ? ડન. હા, પાછું હું એને ડોક્યુમેન્ટ મોકલું ને તો એક દી તો મને એને શું કીધું ખબર તમને? મને કે ધર્મેશભાઈ તમે તો નામું લખો એ ટેલીમાં લખો ને. મેં કીધું હા તો મને કહેજો ટેલીમાંથી GSTR 1 મને શું કરી દો, મોકલાવી દો ને. આ તમે તો તારી જરૂરિયાત શું છે? હે ડન. આ ટેલીમાંથી હું GSTR 1 તૈયાર કરીને મોકલાવી દો એટલે કરવાનું હું મને ખબર છે. એ શું કરશે? એ સીધો અપલોડ કરશે. તો અપલોડ કરતા તો ભાઈ અમને આવડે ભાઈ, એટલા અંગૂઠા છાપતો નથી. સિમ્પલ વસ્તુ ભાઈ, તમે સમજો વાત ને. તો જીએસટીનું રિટર્ન ફાઇલ કરવું આપણા માટે ચણા મમરા એટલા હાટું છે કે ટેલી સોફ્ટવેરની અંદર ઓલરેડી શું થવાનું છે? જીએસટી રિટર્ન ઓટોમેટિક તૈયાર થઈ જવાના છે. ખાલી અપલોડ કરવાનું છે. કામ હાવ હેલું છે. હા, ઇન્કમ ટેક્સ માટે હું સજેસ્ટ કરું કે ભાઈ તમે જ્યારે માર્કેટમાં અહીંથી શીખી ગયા પછી એકાઉન્ટિંગ માટે જાઓ તો શરૂઆતના 2-3 વર્ષ સાહેબ તમે રિટર્ન કોકની પાસે ફાઇલ કરાવી લેજો. તમને આવડતું હશે. પણ હું અલગથી ફાઇલ કરવાની સલાહ એટલા માટે આપું છું કારણ કે સાહેબ ઇન્કમ ટેક્સ એક્ટમાં છે ને ગુચાવડો જાજો છે. સમજાવું તમને. ઇન્કમ ટેક્સની અંદર પ્રોપરાઇટરી ફર્મ હોય તો અલગ નિયમ છે, પાર્ટનરશિપ ફર્મ હોય તો અલગ નિયમ છે, પ્રાઇવેટ લિમિટેડ કંપનીના અલગ નિયમ છે, લિમિટેડ કંપનીના અલગ નિયમ છે, ટ્રસ્ટના અલગ નિયમ છે. તો અહીંયા સાહેબ આપણા મગજમાં ગુચાવડો થાય. અકાઉન્ટિંગ બધાનું સરખું જ હોય પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રોસેસ કેવી હોય? અલગ હોય. અકાઉન્ટિંગમાં કાંઈ નથી. તમે રિલાયન્સનું એકાઉન્ટ લખો તો એમાં પરચેસની એન્ટ્રી આવે, સેલ્સની એન્ટ્રી આવે, એક્સપેન્સની એન્ટ્રી આવે, કેશ બેંક મેનેજ કરવાની આવે. તમે સમજી ગયા? અને તમે કોઈ નાની એવી ફર્મનું એકાઉન્ટિંગ લખો, માની લો સૂચક કમ્પ્યુટરનું એકાઉન્ટ લખો છો તો એમાં સાહેબ નોર્મલી જે એના રૂટીન ટ્રાન્ઝેક્શન્સ હોય એના ઉપરથી તમારે એકાઉન્ટિંગની એન્ટ્રી કરવાની હોય. તો અકાઉન્ટિંગ એન્ટ્રીમાં કાંઈ ફેર નથી. પણ વર્ષના અંતે જે ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ થાય, આપણે ગઈકાલે ઓલી વાત આવી હતી કે ભાઈ 4 લાખ સુધી 0% અને 4 લાખથી 8 લાખ વચ્ચે 5% તો ઇન્ડિવિજ્યુઅલના નિયમ છે. પછી તમારે કોઈ પાર્ટનરશિપ ફર્મમાં નેટ પ્રોફિટ આવ્યો તો એનો ટેક્સ કેલ્ક્યુલેટ કરવાના નિયમો અલગ છે. પ્રાઇવેટ લિમિટેડના નિયમો અલગ છે. પણ એ નિયમો એપ્લાય ક્યારે કરવાના થશે? જ્યારે ટેક્સ કેલ્ક્યુલેટ કરવાની વાત આવશે ત્યારે. ત્યાં લગીનું આખું એકાઉન્ટ કેવું છે? પાછું સરખું છે. તો એકાઉન્ટ આપણે લખી નખાય. પછી જ્યાં ઓલો આપણને ડેટા માગે એ ડેટા ઇન્કમ ટેક્સના વકીલને દઈ દેવાય. એટલે એ ડેટા ઓલરેડી શું કરી દેશે? ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર અપલોડ કરી દેશે. એના માટે થઈને હું તમને એક સજેશન આપું છું. જેમ ટેલી અકાઉન્ટિંગ લખવા માટેનો સોફ્ટવેર છે, સાથે સાથે તમે હવે એવું કહી શકો કે ટેલી અકાઉન્ટ લખે છે અને જીએસટીના રિટર્ન પણ તૈયાર કરે છે જે આપણે ખાલી ફાઇલ જ કરવાના છે. એવી જ રીતે એક સોફ્ટવેર છે જીનિયસ કરીને. રિપીટ, સોફ્ટવેરનું નામ શું છે? ઓકે, આ પોપ્યુલર સોફ્ટવેર છે એટલે સોફ્ટવેરનું નામ બોલું છું. પણ પ્રેક્ટિકલી તમે જુઓ તો કિટરેટ છે, મોનાર્ક છે, ટેક્સમાન છે, ક્લિયર ટેક્સ છે, આવા ઘણા બધા સોફ્ટવેર્સ છે. અને સાથે સાથે ઓનલાઈન પ્લેટફોર્મ પણ છે. એ સોફ્ટવેરનો ઉપયોગ કરીને તમે તમારો ડેટા એ સોફ્ટવેરમાં નાખો ને એટલે એ તમને ઇન્કમ ટેક્સનું રિટર્ન તૈયાર કરી દે. તો ખરેખર આગળ જતા તમારે ખરેખર એક કામ નવું કરવું પડશે. કહ્યું હતું કે જીનિયસ શીખવાનો થશે. હવે જીનિયસ કેવી રીતે શીખવો એ તમને કહું. કોઈ ઇન્કમ ટેક્સના વકીલ હોય ને એને અહીંયા પાર્ટ ટાઈમ જોબ ઉપર વયા જાઓ. કારણ કે અહીંયા જે કામ આવશે એ ખાલી શું આવશે? જીનિયસ જ કામ આવશે. એ લોકો ટેલી નહીં યુઝ કરે કારણ કે એને ક્યાં ડેટા બનાવવાનો છે? તમે સમજી ગયા? એને એકાઉન્ટ લખવાનું નથી. એને લખેલું એકાઉન્ટ ખાલી શું કરવાનું છે? અપલોડ કરવાનું છે. તો એ ડેટા તો એકાઉન્ટન્ટ પાસેથી માગશે. પછી એકાઉન્ટન્ટ જે ડેટા આપ્યો એ બધો ડેટા જીનિયસમાં નાખશે અને જીનિયસમાંથી રિટર્ન તૈયાર થશે એ સીધું અપલોડ કરી દેશે. અહીંયા પ્રશ્ન એ થાય તમને કે સાહેબ માની લો કે જીનિયસ સોફ્ટવેર નથી તો ડાયરેક્ટ પોર્ટલ ઉપર ડેટા અપલોડ થઈ શકે? હા, થઈ શકે. ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર તમે જાઓ www.incometax.gov.in, એન્ટર, પોર્ટલ ઓપન થઈ ગયું. એમાં લોગિન આઈડી અને પાસવર્ડ. ઓકે, આઈડી પાસવર્ડ નાખાઈ ગયો. ધેન આફ્ટર સાહેબ એ જે પર્ટિક્યુલર ક્લાયન્ટનું ડેશબોર્ડ ઓપન થશે ને એમાં રિટર્ન ફાઇલિંગ માટે ઓપ્શન છે. અહીંયા તમે જાઓ એટલે તમને પૂછે કે ભાઈ રિટર્ન ફાઇલ કરવું છે તો એ ઓફલાઈન ફોર્મ ડાઉનલોડ કરી ફિલ કરીને પછી અપલોડ કરવું છે કે હું અહીંયા તમે ડેટા નાખતા જાઓ, નાખું ફોર્મ કમ્પ્લીટ થાય એટલે સબમિટ દબાવશો તો રિટર્ન ફાઇલ થઈ જશે. 2 ઓપ્શન છે ભાઈ, સમજી ગયા? જેમ આપણે ગઈકાલે ઓલું જીએસટી નંબર માટે પ્રોસેસ કરતા હતા તો એ જીએસટી પોર્ટલમાંથી લાઈવ થતી હતી ને, એવી જ રીતે ઇન્કમ ટેક્સનું રિટર્ન એવી રીતે જ શું થઈ શકે? ફાઇલ થઈ શકે. પણ અહીંયા તમે કાંઈ મિસ્ટેક કરતા હોય ને તો ઘણી વખત પકડમાં ન આવે. પણ ઓલા જીનિયસ સોફ્ટવેર એવી રીતે સોફ્ટવેર બનાવ્યો છે કે જેમાં ઇન્કમ ટેક્સની અલગ અલગ ક્લોઝ છે ને એ બધી એમાં મર્જ થયેલી હોય. તો એમાં તમારું રિટર્ન ફાઇલ કરવું પ્રોસેસ કેવી થઈ જાય? ઇઝી થઈ જાય. તો અહીંયા પતી ગયા પછી તમારે ખાલી એક કામ કરવું પડશે. કહ્યું તો કે જીનિયસ યુઝ કરતા શીખી જાઓ. અને એઆઈ ઇનિશિયલી નહીં. આપણે બધા લાડવા એકાયરે ખાવા નથી. સ્ટેપ બાય સ્ટેપ જાઓ ભાઈ. પહેલાં હું એવું સજેસ્ટ કરતો કે ખાલી એકાઉન્ટિંગ જ કરો. ઇન્કમ ટેક્સના વકીલ પાસે જ ફાઇલ કરાવો અને જીએસટી રિટર્ન. પણ હવે જીએસટી રિટર્ન બહુ હેલું થઈ ગયું છે એટલે હું કહું છું કે એકાઉન્ટ તમે જ લખો, જીએસટીના રિટર્ન તમે જ ફાઇલ કરો. તમે સક્ષમ થઈ જશો અહીંયા ક્લાસ પૂરા કરશો ત્યારે.
ઇન્કમ ટેક્સનું રિટર્ન અત્યારે ક્યાં ફાઇલ કરાવો? બારે. 2-3 વર્ષ તમારા ફિલ્ડમાં તમે સેટ થઈ ગયા, તમને કોન્ફિડન્સ આવી ગયો, બીક નીકળી ગઈ, પછી સાહેબ હવે તમે એડ કરો ઇન્કમ ટેક્સ વાળું. સમજાણું? હવે ઇન્કમ ટેક્સ વાળામાં શું કરે ખબર? માની લો તમારે 300 ક્લાયન્ટ છે ટૂંકમાં અલગ અલગ, જેમાંથી કોઈ સેલરેડ છે 50 જણા, તો સેલરેડનું રિટર્ન ફાઇલ કરવું હાવ હેલું. અમારે જીએસટી આઈટીઆર કરીને આવે, ITR1, રિપીટ ITR1, હાવ હેલું. હોલ્ડ નંબરના ફોર્મ ઉપરથી સીધું શું થાય? ITR1 ફાઇલ થાય. તો તમારે શું કરે ખબર? પછી એ 50 જણાનું તમે ફાઇલ કરવા માંડો અને બાકીના 250 માટે શું કરાય? વકીલ રખાય. ઓકે, દેન આફ્ટર તમે શું કરો તો કે ભાઈ ધીરે ધીરે તમને એમ લાગે કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ ઉપર કમાન્ડ આવી ગયો, તો ઇન્ડિવિજ્યુઅલ જેટલી ફાઇલ છે, પ્રોપરાઇટરી ફાઇલ છે, એનું હવે તમે કરવા માંડો. પછી તમને એવું લાગ્યું કે ભાઈ મને પાર્ટનરશિપના રિટર્ન ફાઇલ કરવામાં કમાન્ડ આવી ગયો, તો પાર્ટનરશિપ વાળું તમે લઈ લો. તો ધીરે ધીરે એ કામને તમે શું કરો સાહેબ? તમારા અંડરમાં કવરઅપ કરો. તો આ રીતની એક આખી જે ઇકોસિસ્ટમ તૈયાર થાય ને સાહેબ, એ તમારી એક ઇન્ડિવિજ્યુઅલ ઓફિસ તૈયાર થઈ જશે. અમારે ઘણા ક્લાયન્ટ અહીંયા વિદ્યાર્થીઓ એવા સાહેબ, એ લોકો 2-3 જણા ભેગા થઈ અને અહીંયા શીખી ગયા, પછી પોતે પોતાની જ ઓફિસ તૈયાર કરે. અને એમાં એક જણો છે ને સાહેબ, એ એકાઉન્ટિંગ ઉપર જ ફોકસ કરતો હોય, એક જણો ખાલી જીએસટીના રિટર્ન જ ફાઇલ કરે, એક જણો ખાલી ઇન્કમ ટેક્સના જ રિટર્ન ફાઇલ કરે, અને એક જણો ખાલી ક્લાયન્ટ હારે જ કોમ્યુનિકેટ કરે. મતલબ કે ક્લાયન્ટ આગળથી ડોક્યુમેન્ટ લેવાના, કંઈ ક્વેરી હોય તો ક્લાયન્ટને એ જ વ્યક્તિ ફોન કરશે, ઉઘરાણી કરવા માટે એ જ વ્યક્તિ. ટૂંકમાં એક ખાલી શું કરશે સાહેબ? ક્લાયન્ટ હારે જ કોડિંગ કરશે, એ રિલેશન મેન્ટેન કરશે. તો આ રીતની એક શું કરતા હોય છે લોકો? 3-4 જણા ભેગા થઈને ફોર્મ તૈયાર કરતા હોય. ઓકે, તમે કે પાર્ટનરશિપમાં નથી કરવી, ઓકે તમે એકલા કરો ને, અને આ બાકીના કામ કરવા માટે તમે શું કરી નાખો સાહેબ? માણસો રાખી લ્યો, ધેટ્સ ઓલ. ભાઈ તમે સમજી ગયા છો આખી? પણ આ સારું થયું ડિસ્કશન થઈ, કારણ કે આ બાને તમને એક વસ્તુ ખ્યાલ આવે કે ભાઈ આખી એકાઉન્ટિંગ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. ભાઈ ક્લિયર છે? તો ફાઇનલી આપણે આપણા મૂળ મુદ્દા ઉપર જઈએ, અને મૂળ મુદ્દો આપણો હાલતો તો એકચ્યુઅલી જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. તો 1 જુલાઈ 2017થી જીએસટી આવ્યો. જીએસટી છે એ ઇનડાયરેક્ટ ટેક્સને રિપ્રેઝન્ટ કરે છે. ઇનડાયરેક્ટ ટેક્સ 1 જુલાઈ 2017 પહેલાં પણ હતા, એ ઘણા બધા ઇનડાયરેક્ટ ટેક્સીસ રદ થયા અને એની બદલે જીએસટી આવ્યો. તો એ ખ્યાલ છે સાહેબ અમને? ડન. જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સ છે, મતલબ કે વેપારીએ પોતે પોતાના ખિસ્સામાંથી આ ટેક્સ નથી ભરવાનો, પણ એ જ્યારે માલનું વેચાણ કરે ત્યારે ગ્રાહક પાસેથી એણે બિલમાં જીએસટી ઉઘરાવવાનો છે. બિલમાં તમે જે જીએસટી ઉઘરાવો છો, એ ઉઘરાવેલો જીએસટી તમારે ગવર્મેન્ટને દેવાનો છે. હા બરોબર છે, દેવાનો છે સાહેબ, પણ એ જે ઉઘરાવેલો જીએસટી છે એ તમારે પૂરેપૂરો ગવર્મેન્ટને નથી દેવાનો. પણ તમે એ માલ વેચો છે તો નેચરલી તમે માલ પરચેસ તો કરેલો હશે, તો માલ પરચેસ કરતી વખતે ભરેલો ટેક્સ તમને બાદ મળશે. સાથે સાથે તમે ધંધાનો કોઈ ખર્ચો કરેલો હશે તો એની અંદર ભરેલો ટેક્સ પણ તમને બાદ મળશે, અને સાથે સાથે તમે ધંધા માટે કોઈ મિલકત પરચેસ કરેલી હશે તો એની અંદર ભરેલો જીએસટી પણ તમને બાદ મળશે. તો આ બાકી ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ લીધા પછીનો જે જીએસટી વધે એ તમારે દર મહિને જીએસટી ડિપાર્ટમેન્ટને આપી દેવાનો. તો આ જીએસટી છે, આમાં કોઈ નવી વાત નથી. એકચ્યુઅલી તમે જોવો જીએસટી શું છે તો કે કંડક્ટર તરીકે આપણે કામ કરીએ. આપણે એટલે વેપારી. વેપારીનું કામ કેના જેવું થઈ ગયું? ઓકે, બસમાં કંડક્ટર હોય તો કંડક્ટરનું કામ હું મને સમજાવો તો કે જે પેસેન્જર છે એની પાસેથી ટિકિટના પૈસા લેવાના અને એ પૈસા નિગમને આપવાના. ધેટ્સ ઓલ. અહીંયા સેમ વસ્તુ જ છે. ડન. અહીંયા આપણે આપણા કસ્ટમર પાસેથી શું કરવાનું? ટેક્સના પૈસા લેવાના. એકચ્યુઅલી ટેક્સના પૈસા ભોગવે છે કોણ? તો કસ્ટમર ભોગવે છે. આપણે તો ખાલી એની પાસે શું કરીએ? ટેક્સના પૈસા લઈ છીએ અને એ સરકારને આપી છીએ. પૂરું થઈ ગયું. હા, કંડક્ટરને એનું કંડક્ટરનું કામ કરવા હાટું થઈને પગાર મળે છે સાહેબ, વેપારીને જીએસટીનું કામ કરવા હાટું થઈને પગાર નથી મળતો. તો આ અમારી સમસ્યા છે વેપારી તરીકેની. તમે સમજી ગયા? અમે આ સરકારને કીધું કે ભાઈ ટૂંકમાં અમારા હિસાબે તો શું થાય છે, તમારું હાલે છે. એમાં કંડક્ટરને જેમ તમારે પગાર દેવો પડે છે એમ તમારે અમને શું કરવું જોઈએ? પગાર દેવું જોઈએ ને. હા, અને આ સજેશન આપેલું હતું, તમે સમજો વસ્તુ કે ભાઈ ટૂંકમાં તમે એક કામ કરો, કોઈ વેપારી આખી જિંદગી દરમિયાન 60 વર્ષનો થાય ત્યાં લગીમાં એને જેટલો જીએસટી ઉઘરાવીને ભર્યો એમાંથી એને 10% જીએસટી શું કરો? પાછો આપો, પેન્શન તરીકે આપો. ઓલાને પગાર મળે છે, પાછો 60 વર્ષનો થાય ને જ્યારે એ નોકરી મૂકશે ત્યારે એને શું થાય? એને પેન્શન મળશે. તો એ કામ તો અમે સેમ જ કરી છે ને. બીજું ઉલટાનું ઓલા કરતાં વધારે થાય કામ. તમે સમજો વસ્તુ આખી. ઓલાને કઈ ટિકિટું લખવી નથી પડતી, અહીંયા આપણે બિલ શું કરવા પડે છે? લખવા પડે છે. બધા બિલમાં જીએસટી એડ કરવાનું, પાછું યાદ રાખવાનું કે આ પ્રોડક્ટ ઉપર આટલા ટકા, આ પ્રોડક્ટ ઉપર આટલા ટકા, ને એ ટેક્સ ઉઘરાવવાનો, એ ટેક્સ પાછો ઉઘરાવેલો પૂરેપૂરો દેવાનો નથી, એમાં પાછો ખરીદીનો ભરેલો ટેક્સ બાદ લેવાનો, એનું કોમ્પ્યુટેશન ટેબલ બનાવવાનું, ને પાછું દયાવી એટલે પૂરું નથી થતું, તમારે એનો હિસાબ દેવો પડશે. તો તમે જે માલ વેચાણ કર્યું એનો સેલ્સનો ડેટા તમે ચડાવો, પરચેસનો ડેટા ચડાવો. તો સાહેબ આપણું ક્લેરિકલ વર્ક કેવું થઈ જાય છે? વધી જાય છે. અને એ ક્લેરિકલ વર્ક વેપારી નથી કરી શકતો, એટલે એણે એ ક્લેરિકલ વર્ક કરવા હાટું થઈને એકાઉન્ટન્ટ રાખવો પડે છે. તો એકાઉન્ટન્ટને પગાર કઈ સરકાર આપે છે? કોણ આપે છે? વેપારી આપે છે. તો એક તો સાહેબ તમે સમજો, તમે સરકાર હાટું થઈને ગ્રાહક પાસેથી શું કરો છો? જીએસટી ઉઘરાવો છો. એ ઉઘરાવી દર મહિને તમારે દેવા જવાનું, હાઈ તમારે હિસાબ દેવાનો, એના હાટું થઈને માણા રાખવાનો, એની માણાનો પગાર પાછો આપણે દેવાનો, અને આપણને કઈ ન મળે. ઓલાને 60 વર્ષે નોકરી પૂરી થાય, કઈ કામ નથી કરવાનું, પણ પેન્શન મળશે આપણને. તો વિરોધ કરજો માર્કેટમાં જઈને, બરોબર ને? હા, રેડી. કે મોદી સાહેબ આમ નો હાલે, તમારે 2% 3% અમને શું કરવું જોઈએ? કંઈક તો
આપવું જોઈએ. કાં તો ગ્રોસ એમાઉન્ટના 2-3% આપો ને, કાં તો પછી સાહેબ તમે જે નેટ અમે જીએસટી પે કરીને આપ્યો હોય એમાં તમને ભલે ને 60 વર્ષ પછી અમને 10% આપો ને, અમારું ગટપણ તો કાઢવું ને કંઈ. તો ઇઝી તમે સમજી ગયા ને ટૂંકમાં. આ વસ્તુ એટલે સમજાવું કે તમે જીએસટીને સમજી શકો કે વેપારી તરીકે પ્રેક્ટિકલી તમે જો તો જે જીએસટીનો ટેક્સ છે એ વેપારીના ખિસ્સામાંથી નથી જતો. હા, એ તો ગ્રાહક પાસેથી ઉઘરાવે છે ને જીએસટીમાં શું કરે છે, ભરે છે. પણ ક્લેરિકલ પ્રોસેસ છે એના માટે થઈને અકાઉન્ટન્ટની જરૂરિયાત છે. ધેટ્સ ઓલ. અને તમે એકાઉન્ટિંગ શીખવા આવ્યા છો તો તમને તમારું રોલ ખબર હોવી જોઈએ કે માર્કેટમાં મારો રોલ શું છે. સિમ્પલ. હા, જેમ કે કપિલનો શો છે તો અર્ચનાને કંઈ જોક્સ કરવાના નથી, એનો રોલ શું છે, હસવાનો. તમે સમજી ગયા વસ્તુ આખી. હાલો, અદભુત ભાઈ. તો આપણે જે મૂળ વાત આવતી હતી, હા, સિદ્ધુનો રોલ શું છે, એને શાયરી કરવાનો. રેડી છે ભાઈ, ડન. તો ભાઈ ઓકે, ઠોકો તાલી, બરોબર ને, રેડી. પણ ઓકે, આપણે જે હા અહીંયા તું ચાલુ ન કરતો, ડર છે. હા, રેડી. હું સમજુ તું એગ્રેશનમાં આવી ગયો. પણ ઓકે, આપણે જે મૂળ વાત આવતી હતી, આપણે જીએસટી સમજવાનું ચાલુ કર્યું. જીએસટીમાં આપણે શરૂઆત કરી ભાઈ 3 પ્રકારના વેપારીઓ હશે. એક એવો વર્ગ હશે કે જે લોકો જીએસટી નંબર ધરાવતા નથી. એક એવો વર્ગ હશે કે જે લોકો જીએસટી નંબર ધરાવે છે અને કમ્પોઝિશન સ્કીમમાં જાય છે. અને એક એવો વર્ગ હશે કે જે લોકો જીએસટી નંબર ધરાવે છે અને રેગ્યુલર જીએસટીમાં જાય છે. ભાઈ ક્લિયર છે? ડન. ઓકે, અત્યારે આપણે જે વાત ચાલુ કરી છે એ રેગ્યુલર જીએસટીની ચાલુ કરી છે. કમ્પોઝિશન વાળી કે જીએસટી નંબર નથી એ લોકોની વાત અત્યારે આપણે કરતા નથી. હલો, ડન. ડન. બીજી મજાની વસ્તુ કે આ સ્પેશિયલી તમારા હાટું, તમારો પહેલો દિવસ હતો, બરાબર. આપણે આખો કોર્સ 5 મોડ્યુલ્સમાં છે. એમાં ફર્સ્ટ મોડ્યુલ મેન્યુઅલ એકાઉન્ટિંગ. અને મેન્યુઅલ એકાઉન્ટિંગ સ્ટાર્ટ કરતાં પહેલાં મારે તમને શું કરવું પડશે, જીએસટી સમજાવવું પડશે. પછી આપણે મેન્યુઅલ એકાઉન્ટિંગ ઉપર જાશું. ભાઈ ક્લિયર છે આખી વાત? ડન. તો એટલે પહેલાં જીએસટી ચાલુ કર્યું, પછી ફર્સ્ટ મોડ્યુલ તમારું શરૂ કરીશ. ભાઈ ઓકે થઈ જાય? ડન. હવે જીએસટી જે આપણે ચાલુ કર્યું એમાં સાહેબ આપણે એ વસ્તુ સમજ્યા કે ભાઈ તમે કોઈ પણ પાર્ટીનું નામું લખવા જાઓ અને જો એ પાર્ટી રેગ્યુલર જીએસટી નંબર ધરાવતી હોય તો તમારે એઝ અ અકાઉન્ટન્ટ જીએસટી અંતર્ગત 10 કાર્યો કરવાના થશે. હા સાહેબ, એ તો સમજી ગયા આપણે કે આપણે 10 કાર્યો એઝ અ અકાઉન્ટન્ટ જીએસટી અંતર્ગત કરવાના થશે. એકાઉન્ટિંગનું કામ અલગ છે, એની અહીંયા કાંઈ કથા હું કરતો નથી. જીએસટીના 10 કાર્યો કરવાના થાય અને નોર્મલી દર મહિને કરવાના થાય. ઓકે સાહેબ, એમાં પહેલું કામ કયું કરવાનું આપણે સમજી ગયા. પહેલું કામ નક્કી કરો કે પર્ટિક્યુલર ફોર્મ જીએસટીમાં આવે કે નહીં. અને આ લેક્ચર આપણે લેવાઈ ગયો છે, ખાલી રિવાઇઝ કરી નાખું તો કે જો તમારું પેઢીનું ટર્નઓવર 40 લાખ કરતાં વધારે થાય અને સર્વિસ સેક્ટરમાં 20 લાખ કરતાં વધારે થાય તો જીએસટી નંબર લેવો ફરજિયાત. ઓકે, રાજ્ય બહાર માલનું વેચાણ કરતા હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હોય, ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ હોય, ઓનલાઈન માલનું વેચાણ કરતા હોય, કેઝ્યુઅલ ડીલર હોય તો જીએસટી નંબર ફરજિયાત. અને જો તમારું બિઝનેસ મોડલ B2B હોય તો હું સજેસ્ટ કરું કે ભાઈ તમે ભલે એકેય ક્રાઇટેરિયામાં ન આવતા હોય પણ તમે વેરી ફર્સ્ટ ડેથી જ જીએસટી નંબર લઈ લો. કારણ કે જો તમે જીએસટી નંબર લીધેલો હશે, એમાંય ખાસ કરીને રેગ્યુલર જીએસટી નંબર લીધેલો હશે તો જ તમે તમારા કસ્ટમરને ટેક્સ ઇનવોઇસ આપી શકશો ને તો જ તમારા કસ્ટમરને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળશે ને તો જ તમારો કસ્ટમર તમારી પાસેથી માલ ખરીદ કરવાનું પસંદ કરશે. ભાઈ ક્લિયર છે? તો કોને નંબર લેવો એ આપણે સમજી ગયા. પછી ગઈકાલે આપણે સમજતા હતા કે ભાઈ નંબર લેવો કેવી રીતે છે. તો એના માટે થઈને આપણે વાત થઈ કે ભાઈ નંબર લેવા માટે થઈને રિલેટેડ ડોક્યુમેન્ટનું લિસ્ટ તમારે ક્લાયન્ટને શું કરવાનું છે, આપવાનું છે. તો અહીંયા હા ભાઈ સમજી ગયા ભાઈ, ડન. આ લિસ્ટ છે રિલેટેડ ડોક્યુમેન્ટનું લિસ્ટ તમારે ક્લાયન્ટને આપવાનું. ક્લાયન્ટ ડોક્યુમેન્ટ આપે એટલે બધા ડોક્યુમેન્ટના ફોટા પાડો, કેમ સ્કેનરમાં ચોખ્ખા કરો, ક્રોપ કરો, ફાઇલની સાઇઝ 100 KB કરતાં નાની PDF અથવા JPGમાં કન્વર્ટ કરો અને એ બધો ડેટા પેનડ્રાઈવમાંથી કમ્પ્યુટરમાં નાખી દો. દરેક ફાઇલને રિનેમ કરી નાખો. હવે દેન આફ્ટર તમારે www.gst.gov.in માં જવાનું, એમાંથી તમારે સર્વિસીસમાં જવાનું, એમાંથી તમારે રજિસ્ટ્રેશનમાં જવાનું, એમાં તમારે ન્યૂ રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરવાનું. ન્યૂ રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરશો એટલે પ્રોસીડ કરશો એટલે તમને મોબાઈલ OTP અને ઈમેલ OTP આવશે. એ નાખીને પ્રોસીડ કરશો એટલે તમારા માટે TRN નંબર જનરેટ થશે. TRN નંબર જે જનરેટ થયો ત્યાં પછી તમે નેક્સ્ટ પ્રોસીડ કરી અને TRN નંબરથી તમારે પછી રીલોગિન કરવાનું અને એની અંદર હવે તમારે પાર્ટ 2 કમ્પ્લીટ કરવાનું. પાર્ટ 2 કમ્પ્લીટ કરતી વખતે તમારા એક પોર્શન છે એ એક પોર્શનની અંદર એનો જે ડેટા એ લોકો માગે એ ભરતો જવાનો. જેમ જેમ ડેટા કમ્પ્લીટ થતો જશે એના ઉપર ટીક લાગતું જશે અને એન્ડમાં પ્રોફાઇલની ટકાવારી છે એ 100% થઈ જશે. એટલું થઈ ગયા પછી વેરિફિકેશન ઉપર જવાનું અને વેરિફિકેશનની અંદર સબમિટ વિથ EVC કરો, ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ, OTP ટૂંકમાં, ડન. એટલે તમારું સબમિશન થઈ ગયું, સ્થળ તપાસ થશે અને સાહેબ તમારો નંબર 3 દિવસમાં આવી જશે. આ વાત આપણે સમજી ગયા ભાઈ. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચર ચાલુ કરીએ આપણે. ડન ભાઈ. પહેલાં નક્કી કરો પર્ટિક્યુલર ફોર્મ જીએસટીમાં આવે કે નહીં. આ સાહેબ થઈ ગયું નક્કી. બીજું આવે તો જીએસટી નંબર માટે એપ્લાય કરો. આપણે ખાલી રિકેપ લીધું. ત્રીજા નંબર ઉપર હવે તમે જીએસટીના નામનો શું કરી લીધો, હાર પહેરી લીધો. મતલબ કે હવે વેપારી તરીકે તમારી એક જવાબદારી ચાલુ થઈ ગઈ. કઈ જવાબદારી? તો કે સાહેબ હવે તમે જ્યારે માલનું વેચાણ કરો અને બિલ બનાવો તો પહેલાં તો ફરજિયાત બિલ બનાવવાનું છે. એટલે અહીંયા ઓપ્શન નથી કે બિલ ન બનાવું તો એ વાત જ નહીં. ભાઈ તમે સમજી ગયા? ડન. બિલ બનાવવાનું છે એ વાત તો ફાઇનલ. હવે જે બિલ બનાવો ને એમાં સરકાર કે મારો ભાગ એડ કરો, મતલબ કે જીએસટી એડ કરો. હા, એટલે આપણે વસ્તુ 100 રૂપિયાની વેચી તો 100 રૂપિયા આપણા લીધા, સરકારનો ભાગ જીએસટીનો શું કરવાનો એમાં એડ કરવાનો અને એ જે તું ટેક્સના પૈસા લે ને એ તારે મને દેવાના. તો એ બિલમાં શું કરતું જવાનું, એડ
કરતું જવાનું ભાઈ. ઓકે થઈ જાય ડન. તો બિલમાં તમે જે જીએસટી એડ કરો છો, મેક ઇનવોઇસ એન્ડ ચાર્જ જીએસટી, એ તમે મન ફાવે એવી રીતે એડ કરી શકતા નથી. એના હાટું અમુક નિયમો છે. કેટલા નિયમો છે? 3. એક છે પ્લેસ ઓફ સપ્લાય, રિપીટ, એક છે પ્લેસ ઓફ સપ્લાય, એક છે ટાઈમ ઓફ સપ્લાય, એક છે વેલ્યુ ઓફ સપ્લાય. પહેલા આપણે કથા કરીએ પ્લેસ ઓફ સપ્લાયની. તો પ્લેસ ઓફ સપ્લાયનો કન્સેપ્ટ શું છે, એક્ટમાં કેવી રીતે લખેલો છે એ સમજાવું છું, પછી આપણી ભાષામાં સમજાવું છું. ભાઈ રેડી બધાય? ડન. તો પ્લેસ ઓફ સપ્લાયમાં એ લોકોએ 2 ટાઈપની સપ્લાય આઈડેન્ટિફાઈ કરી. એક ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ અને એક ઇન્ટર સ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ. ભાઈ ક્લિયર છે? ડન. તો 2 પ્રકારની સપ્લાય, એક ઇન્ટ્રાસ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ અને એક ઇન્ટરસ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ. પ્રશ્ન થાય સાહેબ વોટ ઇઝ ઇન્ટ્રાસ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ, વોટ ઇઝ ઇન્ટરસ્ટેટ ટ્રાન્ઝેક્શન? સમજીએ. ડેફિનેશન શું છે? તો કે વેર ધ લોકેશન ઓફ સપ્લાયર એન્ડ ધ પ્લેસ ઓફ સપ્લાય આર ઇન સેમ સ્ટેટ ઓર સેમ યુટી કોલ્ડ ઇન્ટ્રાસ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ. વેર ધ લોકેશન ઓફ સપ્લાયર એન્ડ ધ પ્લેસ ઓફ સપ્લાય આર ઇન સેમ સ્ટેટ ઓર સેમ યુટી કોલ્ડ ઇન્ટ્રાસ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ. અને જો ઇન્ટ્રાસ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ હોય તો બિલ બનાવતી વખતે સેમ સ્ટેટ હશે તો સીજીએસટી એસજીએસટી લગાડવાનું થશે, અને સેમ યુટી હશે તો સીજીએસટી યુટી જીએસટી લગાડવાનું થશે. હલો, આ એક્ટમાં લખેલી વાત. હવે આપણે સમજી ભાષામાં ભાઈ, બરોબર છે? વેચનાર વ્યક્તિ એ જ રાજ્યનો અને ખરીદનાર વ્યક્તિ એ જ રાજ્યનો. તો એ જે વ્યવહાર થયો ને એને કહેવાય ઇન્ટ્રાસ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ. સમજી ગયા? તો અહીંયા પાછો એક નવો પ્રશ્ન થાય કે વેચનાર વ્યક્તિ કોઈ રાજ્યનો નથી પણ યુટીનો છે, અને ખરીદનાર વ્યક્તિ પણ સેમ યુટીનો છે, તો એને ઇન્ટ્રા યુટી બોલાય? હા, 100% બોલાય. એક્ટમાં ઇન્ટ્રા સ્ટેટ બોલે છે, આપણે આપણી સમજણ માટે થઈને એને શું બોલશું? ઇન્ટ્રા યુટી બોલશું. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? તો સેમ સ્ટેટમાં વેચ્યું છે તો ઇન્ટ્રા સ્ટેટ, અને સેમ યુટીમાં વેચ્યું છે તો ઇન્ટ્રા યુટી. મતલબ કે ગુજરાતનો વેપારી ગુજરાતમાં વેચે, ઇન્ટ્રા સ્ટેટ. પંજાબનો વેપારી પંજાબમાં વેચે, ઇન્ટ્રા સ્ટેટ. ઓકે, દીવ દમણનો વેપારી દીવ દમણમાં વેચે, ઇન્ટ્રા યુટી. કારણ કે દીવ દમણ છે એ શું છે? યુટી છે, યુનિયન ટેરેટરી છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અહીંયા પાછો પ્રશ્ન થાય સાહેબ તો આપણને પહેલાં તો એ ખબર હોય છે કે યુટી કેટલા છે. હા, તો કેટલા છે? 6. એ લે ડન હે. હા ડન. યુટી કેટલા છે? ઓકે, યુટી છે 8. હા, કેટલા છે? 8. હા, પહેલાં 7 હતા, પછી 2 વધ્યા, પછી 2 વધ્યા એટલે થઈ ગયા 9. અને પછી એક છે ને મર્જ થઈ ગયો, 2 મર્જ થઈ ગયા, 2 મર્જ થઈ ગયા એટલે કેવા થઈ ગયા પાછા? 1 થઈ ગયા. ડન. તો પહેલા 7 હતા ને 7ને યાદ રખાવી દઉં. જો યુટી યાદ રહી ગયું તો બાકી સ્ટેટમાં તો ક્યાં વાંધો છે તમને ભાઈ, બરોબર છે? તો યુટી યાદ રાખવા આટલું થઈને તમારે એક સૂત્ર યાદ રાખવાનું, મેજિક ટ્રીક. ડન. ઓકે, મેજિક ટ્રીક શું હોય તો કે ડીપી. ઓલા વોટ્સઅપમાં બદલાવો ને તમે ડીપી. હા, એ ડીપી. ડન હે, રેડી. તો ડીપી યાદ રહી ગયું? ડીપી. હા, ડીપી યાદ રહી ગયું સાહેબ. ડન. ઓકે, આગળ તો કે ડીડીએલ જે નહીં સીએ. એ મને ખબર ડીડીએલ જે યાદ રહીએ તમને, બરોબર? રેડી. હા, દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે. તો ગઈઢાવની લવ સ્ટોરી વ્યવસ્થિત રીતે. હા ડન. તો જોયું જોઈએ, બરોબર ને? હા, હિરોઈનનું નામ શું હતું પિક્ચરમાં? સિમ. અરે બાપુ, રેડી હે. ડન. જો ફોલ્ડર ખુલી ગયું, કહ્યું તો કે ડીડીએલ જેવાળું. તમે સમજી ગયા? ડન. હા રેડી. હા, સિમરન. હા, તો અઘરું હે ને? ડન. ઓકે, આપણે જે હા એ તો ભાઈ દેવગઢ જેવા નસીબ બધાના થોડા હોય. રેડી. હાલો ડન. પણ ઓકે, આપણે જે મૂળ વાત હતી હતી, બરોબર ને? રેડી. ઓલું કેમ કાગડો દહીં થ્રુ લઈ ગયો તો હાથે એવું જ લાગે આપણને. હા, ઓલો ખે કાગડા જેવો તમે સમજો. પણ ઓકે, આપણે જે મૂળ વાત હતી હતી, હા ક્યાં હતા તું કે DDLCA. તો પહેલાં આવે ડીપી. ઓકે, ડીપીનો મતલબ થશે દિલ્હી અને પોંડિચેરી. યાદ રહી જાય? હલો ડન. અને એ જ રીતે ધેન આફ્ટર આવ્યું DDLCA. તો ડી એટલે દીવ દમણ, પછી બીજો ડી એટલે દાદરા નગર હવેલી, તો DDL એટલે લક્ષદ્વીપ, સી એટલે ચંદીગઢ, અને એ એટલે અંદામાન નિકોબાર. ભાઈ ક્લિયર છે? તો તમને યાદ રહી ગયું? ડીપી દિલ્હી પોંડિચેરી, DDLCA દીવ દમણ દાદરા નગર હવેલી, લક્ષદ્વીપ, ચંદીગઢ, અંદામાન નિકોબાર. સુપર. તો આ છે એ શું છે તો કે યુનિયન ટેરેટરી છે. હાલો ડન. તો સાહેબ તમે ડીપીને અલગ કેમ રાખ્યું? ડીપીને એટલે અલગ રાખ્યું કે ડીપી એક એવું છે દિલ્હી અને પોંડિચેરી જ્યાં સ્ટેટ લેજિસ્લેટર પણ છે. તો સાહેબ એને સ્ટેટ કેવું કે યુટી કેવું? તમે સમજી ગયા? ત્યાં સ્ટેટ લેજિસ્લેટર પણ છે, મતલબ કે અહીંયા વિધાનસભાની ચૂંટણી થાય છે, ત્યાં મુખ્યમંત્રી હોય છે. દીવ દમણનો મુખ્યમંત્રી ન હોય, લક્ષદ્વીપનો મુખ્યમંત્રી ન હોય, ત્યાં ગવર્નર હોય. પણ દિલ્હીમાં તો મુખ્યમંત્રી હોય. એક મુખ્યમંત્રી હતો સાહેબ, ઓલો ભંગારીઓ કોણ હતો? કેજરીવાલ. ડન. તો એ વયો ગયો. હવે અત્યારે કોણ છે? રેખાબેન. અગ્રી. રેખા ગુપ્તા હે ને? રેડી. ના નામ એટ્રેક્ટિવ છે ને? તો યાદ જ રહી જાય. ના, અટક યાદ નથી રહેતી, પણ લોકોને રેખા તો શું થઈ જાય છે? યાદ રહી જાય છે. હા, તો ઇઝી પ્રોસેસ. પણ ઓકે, આપણે જે મૂળ વાત આવતી હતી
સાહેબ યા મુખ્યમંત્રી છે, મતલબ કે આ સ્ટેટ લેજિસ્લેટર છે, પણ એ સાહેબ પૂર્ણ રાજ્ય નથી. એકચ્યુઅલી દિલ્હી છે એ પૂર્ણ રાજ્ય નથી. તો યા એ યુટી પણ કહેવાય અને સ્ટેટ પણ કહેવાય. આપણે શું સમજવાનું? આપણે સ્ટેટ સમજવાનું. રિપીટ, આપણે શું સમજવાનું? સ્ટેટ. ડન. ઓકે. એવી જ રીતે પોંડિચેરી છે સાહેબ, એ પણ સેમ વસ્તુ છે સાહેબ. એ પૂર્ણ રાજ્ય નથી, પણ અહીંયા વિધાનસભાની ચૂંટણી થાય છે, અહીંયા મુખ્યમંત્રી હોય છે, તો આપણે એને સ્ટેટ સમજીશું. તો ક્લિયર થઈ ગયું ને કે ભાઈ આપણા માટે દિલ્હી અને પોંડિચેરી યુટી નથી. જીએસટીના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરું છું ભાઈ. ક્લિયર છે? જીએસટીના પોઈન્ટ ઓફ વ્યૂથી દિલ્હી અને પોંડિચેરી શેમાં કન્સિડર કરશું આપણે? સ્ટેટમાં. પણ હા, DDLCS એમાં કન્સિડર કરશું? યુટીમાં. ભાઈ ઓકે. પછી સાહેબ શું થયું તમને ખ્યાલ છે? 2019ની અંદર ઓલી કલમ રદ થઈ ગઈ 370 35 એની બધી રદ થઈ ગઈ સાહેબ. તો આ લોકોએ શું કર્યું સાહેબ? જે જમ્મુ કાશ્મીર છે ને એના બે ભાગ કરી નાખ્યા. તો એક જમ્મુ કાશ્મીર ભાગ રાખ્યું અને એક રીજન બનાવી નાખ્યું એ લોકોએ લડાખ. ઓકે. ભાઈ લડાખ છે ને એને પૂર્ણ યુટીમાં જ નાખી દીધું. મતલબ કે લડાખની અંદર કોઈ દિવસ ભવિષ્યમાં સ્ટેટ લેજિસ્લેટર બનશે જ નહીં. એ ટોટલ એરિયો કોના કંટ્રોલમાં રહેશે સાહેબ? એ ગવર્મેન્ટના કંટ્રોલમાં રહેશે. ભાઈ ક્લિયર છે? ત્યાં કોઈ મુખ્યમંત્રી નહીં બને. પણ જમ્મુ કાશ્મીરની અંદર સાહેબ આ લોકોએ જ્યારે આ સેક્શન નાખીને ત્યારે શું કર્યું હતું કે ભાઈ વિધાનસભા બરખાસ્ત કરી નાખી. પછી કીધું ભાઈ 1 વર્ષની અંદર અમે શું કરી નાખશું? વિધાનસભાની ચૂંટણી કરાવશું, પણ હવે એને પૂર્ણ રાજ્યનો દરજ્જો નહીં આપીએ. તો એ જેમ ડીપી છે એવી રીતે હવે જે થઈ ગયું જમ્મુ કાશ્મીર. ભાઈ તમે સમજી ગયા? તો હવે ફાઇનલી દિલ્હી, પોંડિચેરી અને જમ્મુ કાશ્મીર એને આપણે સ્ટેટ ગણશું. ભાઈ ક્લિયર છે? અને એ જ રીતે દીવ દમણ અને દાદરા નગર હવેલી એ બે હવે કેવું કરી દીધું? એ ભેગું કરી દીધું. એ બે માટે થઈને એક જ ગવર્નર, અલગ અલગ ગવર્નર નહીં. તો દીવ દમણ અને દાદરા નગર હવેલી ભેગું થઈ ગયું, પણ એની સામે લડાખ શું થઈ ગયું? પાછું એડ થઈ ગયું. તો 8 કેવી રીતે થયા? કેલ્ક્યુલેટ કરીએ તો કે એક તો ડીપી છે દિલ્હી, પોંડિચેરી અને જમ્મુ કાશ્મીર, જેને આપણે સ્ટેટ જ ગણશું. હો ડન. અને 5 બીજા કયા કયા? તો કે દીવ દમણ અને દાદરા નગર હવેલી, લડાખ, લક્ષદ્વીપ, ચંદીગઢ અને અંદામાન નિકોબાર. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? ડન. ઓકે. હવે આ સમજણ શું કામ હું આપું છું તમને? એમ થાય આ તો ભૂગોળ સમજાવવાનું ચાલુ કર્યું તમે. આ એટલા માટે સમજવું જરૂરી છે કે સાહેબ હવે જો ગુજરાતનો વેપારી, તો ગુજરાત તમને ખબર પડી ગઈ સ્ટેટ છે, તો સેમ સ્ટેટમાં માલ વેચે, મતલબ કે ગુજરાતનો વેપારી ગુજરાતમાં માલ વેચે, તો બિલ બનાવતી વખતે તમારે CGST અને SGST લગાડવાનો છે. C સ્ટેન્ડ્સ ફોર સેન્ટ્રલ ગવર્મેન્ટ, S સ્ટેન્ડ્સ ફોર સ્ટેટ ગવર્મેન્ટ. તો માની લો કે મેં આ ભાઈને 100 રૂપિયાનું એક કેલ્ક્યુલેટર વેચ્યું જેના ઉપર 18% GST લાગે છે, તો મારે અહીંયા શું કરવાનું? તો કે ભાઈ 18% છે ને એને બ્રેક કરવાનું. હવે હું ગુજરાતમાં, ભાઈ ગુજરાતમાં ફોર એક્ઝામ્પલ, તો 9 રૂપિયા CGST, 9 રૂપિયા SGST. ભાઈ તમે સમજી ગયા? હા. અહીંયા પાછા 18 બે ન કરતા, નહીં તો 36 થઈ જાય. તો જે GSTના ટોટલ રેટ હોય એના શું કરવાના? તમારે બે ભાગ કરવાના. તો 9% અને 9%, એમ 18%. ભાઈ અન્ડરસ્ટેન્ડ? ડન. તો આપણે જો ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ કરીએ છીએ, રિપીટ, ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ કરીએ છીએ, સેમ સ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ કરીએ છીએ, તો CGST પ્લસ SGST લગાડશું. અને અહીંયા જો મેં એક લખ્યું છે ઇન્ક્લુડ દિલ્હી અને પોંડિચેરી. પોંડિચેરી દિલ્હીને આપણે શું સમજશું? આપણે સ્ટેટ જ સમજશું સાહેબ. ભાઈ ક્લિયર છે? અને હવે આમાં એક વસ્તુ એડ કરવી પડે મારે, અપડેટ શું કરવું પડશે? જમ્મુ કાશ્મીર. તો દિલ્હી, પોંડિચેરી અને જમ્મુ કાશ્મીર એ આપણા માટે શું થઈ જશે? સ્ટેટ થઈ જશે. ભાઈ અન્ડરસ્ટેન્ડ? રેડી. તો દિલ્હીનો વેપારી દિલ્હીમાં માલ વેચે, CGST SGST. પોંડિચેરીનો વેપારી પોંડિચેરીમાં માલ વેચે, CGST SGST. ગુજરાતનો વેપારી ગુજરાતમાં માલ વેચે, CGST SGST. ભાઈ ક્લિયર છે? પંજાબનો વેપારી પંજાબમાં માલ વેચે, CGST SGST. ઓકે. તો આટલું વાંધો નથી. ઓકે. હવે સેમ યુટીમાં માલ વેચો હોય તો જો અહીંયા મેં લખ્યું છે ભલે ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ, કારણ કે એક્ટને ફોલો કરીને ખરેખર અહીંયા શું લખવું જોઈએ મારે? ઇન્ટ્રા યુટી ટ્રાન્ઝેક્શન્સ. પણ હવે એક્ટમાં જે મુજબ શબ્દ યુઝ કર્યા છે એ મુજબ આપણે વાત કરીએ તો અહીંયા સેમ યુટી ટ્રાન્ઝેક્શન્સ થઈ ગયું. કેવું? સેમ યુટી. હવે સેમ યુટીમાં કોણ કોણ આવશે? તો કે અહીંયા મેં DDLCA જ કર્યું છે. જો DDLCA. અહીંયા એક લડાખ શું થશે? આપણે એડ થશે. ભાઈ સમજી ગયા? DLLCA થઈ ગયું ને? DLLCA. તો ઇઝી સિસ્ટમ. હવે અહીંયા તમારે CGST તો દેવાનો, પણ SGST બોલાય નહીં ને, કારણ કે સ્ટેટ તો નથી. એટલે અહીંયા શું બોલે છે? યુટી બોલે છે. એનો મતલબ કે દીવ દમણનો વેપારી છે કોઈ, અને દીવ દમણમાં જ માલ વેચે છે, અને એને 100 રૂપિયાનું કેલ્ક્યુલેટર વેચ્યું. તો 100 રૂપિયાનું કેલ્ક્યુલેટર, 18% GST છે, તો CGST સેન્ટ્રલ ગવર્મેન્ટને કેટલો ભાગ જશે? 9 રૂપિયા. અને પછી S બોલાય નહીં, કારણ કે સ્ટેટ લેજિસ્લેટર, એટલે અહીંયા શું બોલે છે? બાકી તમે એટલું સમજી ગયા ને કે SGST અને UT GST એ હરખું જ છે, ખાલી નામ ન લેવાય આપણાથી. ભાઈ ક્લિયર છે આખી વાત? નામ ન લેવાય એટલે આપણે એને S નથી બોલતા, પણ UT બોલીએ છીએ, યુનિયન ટેરેટરી. હાલો ડન. તો સેમ સ્ટેટ હશે તો CGST SGST. ઓકે. સેમ UT હશે તો CGST UT GST. હાલો આટલું તો સમજાઈ ગયું સાહેબ. બહાર વેચ્યું ને તો એને કહેવાય ઇન્ટર સ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ. ઓકે. ઓલું કહેવાય ઇન્ટ્રા, આને કહેવાય ઇન્ટર. આપણે કહીએ ને ઇન્ટર સિટી, એક સિટીથી બીજી સિટી, ઓલી ટ્રેન નથી હાલતી. ઓકે. ઇન્ટર સ્ટેટ કહે તો એક સ્ટેટથી બીજું સ્ટેટ. ઇન્ટરનેશનલ આપણે બોલીએ તો એક નેશનથી બીજું નેશન. તમે સમજી ગયા? તો ઇન્ટર એટલે બહારનું. ભાઈ ક્લિયર છે? ડન. ઇન્ટર સ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ, બહારના કોઈ સ્ટેટમાં ટ્રાન્ઝેક્શન્સ કર્યું તો હા સાહેબ, તો સાહેબ આપણે કયું લાગુ પડશે? IGST. ઓકે. I એટલે
આઈ એટલે ઇન્ટિગ્રેટેડ જીએસટી. ઓકે રિપીટ, આઈ એટલે ઇન્ટિગ્રેટેડ જીએસટી. ઇન્ટિગ્રેટેડમાં શું છે તો કે ઇન્ટિગ્રેટેડ એટલે સંકલિત. સંકલિતનો મતલબ ભેગું. ભેગુંનો મતલબ સી અને એસ, આ બે કેવું થઈ જાય? આ ભેગું થઈ જાય એટલે આને કેવું કહેવાય? આઈ કહેવાય. આ સંકલિત છે, સમજી ગયા? તો 18% જીએસટી હોય તો 9% સીજીએસટી, 9% એસજીએસટી, બે ભેગા છે તો આઈજીએસટી થઈ ગયું 18% પૂરા. અન્ડરસ્ટેન્ડ થાય? ડન. તો ઇઝી સિસ્ટમ છે, ડન. બીજું આઈજીએસટી ઇન્ટિગ્રેટેડ જીએસટી એ અત્યારે આપણે ઉઘરાવવાનો અને પૂરેપૂરું આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટને આપી દેવાનું. સેન્ટ્રલ ગવર્મેન્ટ શું કરશે તો કે એના બે ભાગ કરશે. એટલે લોજિકલી તમે જુઓ તો સી અને એસ થઈ ગયો. સી તો સેન્ટ્રલ ગવર્મેન્ટનો જ છે એટલે એ તો પોતે લઈ લે છે, પણ જે સ્ટેટનો ભાગ છે એ કોને મળશે તો કે જે ખરીદનાર રાજ્ય હશે. માની લો કે ગુજરાતનો વેપારી યુપીમાં વેચે છે તો એ જે બાકીનો જે અડધો ભાગ છે એ કોને મળશે? યુપીને મળશે, કારણ કે જીએસટી છે એ ડેસ્ટિનેશન બેઝ ટેક્સ છે, કન્ઝમ્પશન બેઝ ટેક્સ છે. તો એ જે રાજ્ય ખરીદનાર છે એ રાજ્યને મળશે. તો એ રાજ્યને એ પૈસા ક્યાંથી લઈ લેવાના? સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસેથી લઈ લેવાના. ભાઈ અન્ડરસ્ટેન્ડ થાય છે? વાંધો આવશે નહીં? હવે આ ઇન્ટરસ્ટેટ ટ્રાન્ઝેક્શન્સમાં 4 પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ હોઈ શકે. કયા કયા તો કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક રાજ્યમાંથી બીજા યુટીમાં, એક યુટીમાંથી બીજી યુટીમાં અને એક યુટીમાંથી બીજા રાજ્યમાં. દેશી ભાષામાં બારે ગયું. હા સાહેબ આઈજીએસટી. ભાઈ સમજાણું? અંદર નથી વેચ્યું, ગુજરાતે ગુજરાતમાં નથી વેચ્યું કે દીવ દમણમાં નથી વેચ્યું. બેઝિકલી એને શું કર્યું છે? બહાર વેચ્યું. પછી બારે એને કોઈ બીજા સ્ટેટમાં વેચ્યું છે અથવા તો બારે એને યુટીમાં વેચ્યું છે, પણ બારે ગયું ને આઈજીએસટી. વાર્તા પૂરી. ધેટ્સ ઓલ. હવે પૂછ. ક્લિયર? ડન. રેડી. તો ના મને ઘણી વખત આંખમાં પ્રશ્ન દેખાય કે અહીંયા આ જ પ્રશ્ન છે. તમે સમજી ગયા? તો ટ્રાય કરું હું સ્કેન કરવાની. તમે સમજી ગયા? હા તો ઇઝી. હા કાંઈ પણ ખોટા વિચાર કર્યા મનમાં મારામાં પકડાઈ જાય તો સમજી ગયો તો હલવાઈ જાઓ. પણ ઓકે આપણે જે મૂળ વાત આવતી હતી આ ગેમ સમજાઈ ગઈ ને, તો આપણે એક કામ કરીએ, ટ્રાયલ કરીએ. હા ભાઈ પૂછી લે પેલા. હા બારે ગયું. રાજકોટ ક્યાં આવ્યું? ભાઈ પ્રશ્ન હોય તમે સમજો કે રાજકોટ દીવ દમણ વેચી તો આપણે સીજીએસટી એસજીએસટી. રાજકોટ ક્યાં આવ્યું એ પેલા આમ જાય ગુજરાતમાં આવ્યું. અહીંયા સિટી ટુ સિટી વાત નથી કરતા હો, સ્ટેટ ટુ સ્ટેટ વાત આલે છે. તો સમજી ગયો? થોડુંક લેવલ શું કરી નાખતું? અપગ્રેડ કરી નાખ. ડન. હા રાજકોટ ક્યાં આવ્યું? દીવ દમણ ક્યાં આવ્યું? એ યુટી છે. હા એને તું ગુજરાતનો સમજતો, મોટા ભાગ નહીં સમજે છે. હા ગુજરાત હોય તો અહીંયા થોડા મળશે તમને. હા યુટી રાખ્યું એટલે તો લોકો અહીંયા શું કરે છે? જાય છે. હા સમજાય છે ને તમને? હા જ્યારે મુંજાઈ જીવ ત્યારે જાવું દીવ. હા રેડી ડન. તો ઇઝી છે. તો બારે ગયું તો એનો મતલબ કે રાજકોટ વાળો જો દીવમાં વેચે તો આઈજીએસટી. પણ ક્યારે એવું નથી બનતું કે દીવ વાળો રાજકોટમાં વેચે છે. તમે સમજી ગયા? આપણે આશા તો એ જ રાખી પણ એવું થતું નથી. તો અઘરું છે ભાઈ. ડન. હા બધાને સમજાયો પાછું તમે સમજો. તો આપણે જે મૂળ વાત હાલતી હતી આ ગેમ સમજાણી ને રંગારંગ. હાલો હું બોલું ને તમે મને એને કહેજો ખાલી કે સીજીએસટી આવશે, સીજીએસટી એસજીએસટી આવશે કે આઈજીએસટી આવશે. આખું બોલવાનું છે, અડધું નહીં. મતલબ તમારે 3 વસ્તુ બોલવાની થાય. કાં તો તમારે આવશે સીજીએસટી એસજીએસટી એવી રીતે બોલવાનું, કાં તો તમારે આવશે સીજીએસટી યુટીજીએસટી બોલવાનું, અને કાં તો તમારે આવશે આઈજીએસટી બોલવાનું. ભાઈ સમજી ગયા બધા? હાલો ગુજરાતનો વેપારી ગુજરાતમાં માલનું વેચાણ કરે. ઓકે ગુજરાતનો વેપારી દિલ્હીમાં માલનું વેચાણ કરે. બોગસ માણા હોતું. રેડી છે? ડન. ભાઈ ફૂલ સમજો તમે. હા ભાઈ ફરીથી અને બીજું ના ફ્લોમાં જ રહેવાનું છે. તમે સમજો વાતને. હા ડન. બાકી તો યાદ જ નો રહે. ડન. તો ફરીથી બોલું હું ભાઈ. ગુજરાતનો વેપારી ગુજરાતમાં માલનું વેચાણ કરે. ગુજરાતનો વેપારી દિલ્હીમાં માલનું વેચાણ કરે. ઓકે દિલ્હીનો વેપારી દિલ્હીમાં માલનું વેચાણ કરે. સીજીએસટી એ દિલ્હી વાળો હે. આપણે પહેલા ચોખવટ કરી કે દિલ્હીને શેમાં ગણશું? ભાઈ દિલ્હીને શેમાં ગણશું? સ્ટેટમાં ગણશું. તો દિલ્હી સ્ટેટમાં ગણાશે તો સીજીએસટી અને એસજીએસટી. ભાઈ ગેમ સમજાણી? ડન. હાલો મને ખબર છે તમને એમ લાગે કે હું સમજી ગયો તો સાચો જવાબ દો ને. રેડી છે? ડન. ભાઈ ગેમ સમજાણી? હાલો ફરીથી બોલું છું. ગુજરાતનો વેપારી ગુજરાતમાં માલનું વેચાણ કરે. ગુજરાતનો વેપારી દિલ્હીમાં માલનું વેચાણ કરે. રેડી છે? યાર ગુજરાત વાળો દિલ્હીમાં જાય છે તો ક્યાં ગયું? હા બારે ગયું ને. બારે ગયું તો વાર્તા પૂરી. કયો હતો કે આઈજીએસટી. રેડી છે દાદા? ભાઈ ઓકે થઈ જાય તો રેડી છે દાદા? હું આગલી લાઈનમાં જ બેઠ કહું વ્યવસ્થિત રીતે. રેડી દાદા? હાલો દાદા. હા તારે કઈ પ્રશ્ન હે? કેવું ટોપર બધાય પાછળ? વાહ બાપુ વાહ. ડર રેડી દાદા? તો મારે ટોપર કાલથી આગળ જોઈશું. અહીંયા તું રેડી દાદા? એને તો અહીંયા જ બેહાડીશું. તું સમજો. કોક દીકું આવ્યો હોય તો લેક્ચર લઈ શકે. તો એ વસ્તુ આખી
પણ ઓકે જે મોજ છે ભાઈ બધા ક્લિયર અન્ડરસ્ટેન્ડ ભાઈ જો અન્ડરસ્ટેન્ડિંગ એટલા માટે થઈને આપણે માહોલ બનાવીએ છીએ ભાઈ બરોબર છે રેડી તો ફરીથી હવે ભાઈ મહેરબાની કરીને સાચો જવાબ આપજો ડન બીજું હું બોલતો ત્યારે જ વિચાર લેજો અને જેવું બોલવાનું પૂરું કરું ને પછી જવાબ આપજો પાછું વેલોય નો આપતા અને મોડોય નો આપતા રેડી ઓકે ગુજરાતનો વેપારી ગુજરાતમાં માલનું વેચાણ કરે ગુજરાતનો વેપારી પંજાબમાં માલનું વેચાણ કરે પંજાબનો વેપારી પંજાબમાં માલનું વેચાણ કરે પંજાબનો વેપારી દિલ્હીમાં માલનું વેચાણ કરે દિલ્હીનો વેપારી દિલ્હીમાં માલનું વેચાણ કરે દિલ્હીનો વેપારી દીવ દમણમાં માલનું વેચાણ કરે બારે ગયું ને આઈજીએસટી રેડી છે ભાઈ સમજી ગયા તમે સ્વાખા કે ભાઈ બારે જાય છે ને તો ભાઈ વિચારવાનું નથી કે અહીંયા કોણ છે સ્ટેટ છે કે યુટી છે બારે ગયું એટલે આ જ કરવાનું છે ભાઈ ઓકે છે ડન ઓકે દીવ દમણનો વેપારી દીવ દમણમાં માલનું વેચાણ કરે દીવ દમણનો વેપારી લક્ષદ્વીપમાં માલનું વેચાણ કરે હું ઈ જ કહું આપણે દીવ દમણ યુટી છે ને લક્ષદ્વીપ યુટી છે તો કયું આવશે હજી ન મતતા કોઈ ડન હેરડિયા ભાઈ ભાઈ દીવ દમણ યુટી લક્ષદ્વીપ યુટી સેમ યુટી છે કે બારે ગયું ને આ આવે પૂરું થઈ ગયું ડન હેરડિયા ને ભાઈ ઓકે છે અધર સ્ટેટ ઓર અધર યુટી ભાઈ સમજાણું હેલું લાગે પણ હેલું હે નહીં તમે સમજી ગયા ડન હે તો ફરીથી ગુજરાતનો વેપારી ગુજરાતમાં વેચે ગુજરાતનો વેપારી પંજાબમાં વેચે પંજાબનો વેપારી પંજાબમાં વેચે પંજાબનો વેપારી દિલ્હીમાં વેચે દિલ્હીનો વેપારી દિલ્હીમાં વેચે યુટી આવશે કે એસ આવશે કારણ કે દિલ્હી સ્ટેટમાં છે હાલો ડન તો એસ આવશે ઓકે દિલ્હીનો વેપારી પોંડિચેરીમાં વેચે પોંડિચેરીનો વેપારી પોંડિચેરીમાં વેચે સીજીએસટી ડીપી પી એટલે પોંડિચેરી તો એ સ્ટેટ લેજિસ્લેટર છે તો સ્ટેટ લેજિસ્લેટર છે હું આઈજીએસટી ડન હેરડિયા દે દામોદર દાળમાં પાણી ડન હેરડિયા ત્રણમાંથી કોઈ એકને ઉપાડી લે હું હાલ છે ડન હેરડિયા ભાઈ પોંડિચેરીનો વેપારી પોંડિચેરીમાં વેચે તો છે તો સેમ તો સીજીએસટી અને હવે પ્રશ્ન એ કે સી અને એસ આવશે કે સી અને યુટી આવશે તો યુટી એટલા માટે નહીં આવે કારણ કે સાહેબ પોંડિચેરી છે ને એ સેમ સ્ટેટ ગણાશે આપણે અહીંયા વાત કરીએ ને ઇન્ક્લુડિંગ દિલ્હી એન્ડ પોંડિચેરી તો પોંડિચેરીને યુટી ગણશું કે સ્ટેટ ગણશું સ્ટેટ ગણશું ચોખવટ કરી ને પહેલા જીએસટીના પોઈન્ટ ઓફ વ્યૂ પાછું ક્યાંક બીજે પૂછે તો તમે ન લખતા ભાઈ ક્લિયર છે પણ જીએસટીના પોઈન્ટ ઓફ વ્યૂ સ્ટેટ ગણાશે ઓકે પોંડિચેરીનો વેપારી ફરીથી પોંડિચેરીનો વેપારી પોંડિચેરીમાં જ વેચે છે તો સીજીએસટી એસજીએસટી પોંડિચેરીનો વેપારી દીવ દમણ વેચે છે દીવ દમણનો વેપારી દીવ દમણ વેચે છે સીજીએસટી યુટી ઓકે દીવ દમણનો વેપારી લક્ષદ્વીપમાં વેચે છે આઈ ક્લિયર ડન ઓકે લક્ષદ્વીપનો વેપારી લક્ષદ્વીપમાં વેચે છે પૂરું થઈ ગયું લક્ષદ્વીપનો વેપારી ગુજરાતમાં વેચે છે ગુજરાતનો વેપારી ગુજરાતમાં વેચે છે ઓકે માની લો કે હું રાજકોટમાં છું અને આ જણ છે ભરૂચમાં છે ભાઈ બરોબર છે ડન અને હું એ જણને માલ વેચું છું તો સીજીએસટી કામ ભાઈ મને ખબર હતી આ ખેલ થવાનો હોય એટલે બહાર ગયો નહીં કે રેડી છે દાદા ઓકે રાજકોટ ક્યાં આવે ભરૂચ ક્યાં આવે આ તો ભલે ને છેક ભરૂચ હોય છે તો ગુજરાતમાં ને સમજાણું ભલે ને ભરૂચ હોય છે તો ગુજરાતમાં ને તો ગુજરાત વેપારી ક્યાં વેચ્યું ના આ એક એવો કિસ્સો છે સાહેબ કે એમાં અમારે ટેલી કંપની યાર એક વખત ટૂંકમાં તડબડ થઈ ગઈ હતી ટૂંકમાં હવે એમાં ટેલીની જે એક્ઝામ હતી સાહેબ તમે અહીંયા કોર્સ કમ્પ્લીટ કરશો ને પછી આપણું ઓથોરાઇઝ સેન્ટર છે તો ટેલી કંપનીવાળા શું કરશે તમારી એક્ઝામ લેશે તો ઓનલાઈન એક્ઝામ હોય બરોબર અને એબીસીડી વાળી હોય તો હવે એમાં એવું લખ્યું હતું કે ભાઈ મેરઠનો કોઈ વેપારી છે ગાઝિયાબાદની અંદર શું કરે છે માલ વેચે છે તો એને બિલમાં નીચેમાંથી કયો જીએસટી લાગશે હવે એમાં નીચે ઓપ્શન આપ્યા હતા કે ભાઈ એક હતો સીજીએસટી એસજીએસટી બીજો હતો સીજીએસટી યુટી જીએસટી ત્રીજો હતો આઈજીએસટી અને ચોથું હતું કે ભાઈ એકાઈ નહીં ટૂંકમાં ફોર એક્ઝામ્પલ તો મમ્મી અથવા તો સીજીએસટી આઈજીએસટી એવી રીતે તો હવે આમાં છોકરાને આન્સર દેવાનો છે તો છોકરાને પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે મેરઠ ક્યાં આવે અને ગાઝિયાબાદ ક્યાં આવે તમે સમજી ગયા હવે બે ક્યાં આવે છે યુપીમાં આવે છે બે એક જમાં આવે છે તો હવે તમે જવાબ આપી શકો કે સાહેબ મેરઠ યુપીમાં અને ગાઝિયાબાદ પણ તો પછી સાહેબ સેમ સ્ટેટ થયું અને સેમ સ્ટેટ થયું તો સીજીએસટી અને એસજીએસટી પણ અહીંયા સાહેબ એ તમે એક્ઝામ જ્યારે દેખો ને ત્યારે સાહેબ એમાં વેબ કેમેરો ચાલુ હોય મતલબ તમે ક્યાંય આમ જોઈ શકતા નથી તમે એમ કે ચોરી કરીને પાસ થાવ પોસિબલ જ નથી સાહેબ એની અંદર તમે કાંઈ ખેલ ન કરી શકો હવે એમાં ઓલા છોકરા એમને છે ને એક્ઝામ દેતો હતો ને એને પ્રશ્ન કર્યો કે સાહેબ એક પ્રોબ્લેમ છે કે એટલે અમારે ઘણી વખત સર્વર ડાઉન હોય ને એક્ઝામ માની લો કે વચ્ચેથી ક્રેક થઈ ગઈ ટૂંકમાં તો અમે એને રિજોઈન કરાવી શકીએ એ બધી પ્રોસેસ અમે અમારા એન્ડથી કરી શકીએ ડન તો મેં શું તકલીફ છે તો એ કે સાહેબ આમાં
આ એક પ્રશ્ન મેં કીધું હું જવાબ નહીં આપું. મેં કીધું ડન. હા, તમે મને કરોડ રૂપિયા આપો સાહેબ, હું જવાબ નહીં આપું તમને, એ કન્ફર્મ છે. હા, હું ભણાવીશ બેસ્ટમાં બેસ્ટ, તમે શું થઈ જાઓ, આરામથી એક્ઝામ ક્રેક કરી નાખો. પણ સાહેબ તમે કહો આ મને તમે પૂરું કરી દેજો નહીં. મને કે સાહેબ પહેલાં પ્રશ્ન સાંભળી લો, જવાબ દેવો કે ન દેવો તમે સમજો. મેં કીધું ઓકે. મને કે આમાં આવો એક પ્રશ્ન છે કે તો એ કે અહીંયા મને જવાબ એ ખબર છે કે જો સેમ સ્ટેટ હોય તો CGST SGST ને અધર સ્ટેટ હોય તો IGST. પણ મને કે તમે ખાલી એટલું ક્લિયર કરી દો કે હવે એમાં જે 2 સિટી આવ્યા હતા ને એ 2 સિટી એકચ્યુઅલી કેમ આવતા હતા એ મને નહોતી ખબર. તમે સમજ્યા? એટલે મેં ગૂગલ કરીને કીધું. મેં કીધું એ પહેલું સિટી છે ને એ પશ્ચિમ બંગાળમાં છે, બીજું સિટી પણ પશ્ચિમ બંગાળમાં છે. મને કે ઓકે, હવે મને જવાબ ખબર છે. રેડી, એને જવાબ લખી નાખ્યો. પછી ટેલીમાં એની ક્વેરી આવી અમારે કે ભાઈ તમે આને શું કર્યો, સપોર્ટ કર્યો. મેં કીધું ઓકે. હવે મેં કીધું પ્રશ્ન આ છે તમારો, એકચ્યુઅલી આ જે પેપર સેન્ટર છે ને એની ભૂલ છે. એને ખરેખર જો 2 સિટી લખ્યા હોય, આ આપણે ભૂગોળની એક્ઝામ નથી લેતા. મેં કીધું આપણે એકાઉન્ટિંગની એક્ઝામ લઈ છીએ, તો તમે એનું એકાઉન્ટિંગ નોલેજ જોવો, ટેક્સનું નોલેજ જોવો, તમે ભૂગોળના નોલેજમાં ક્યાં પડ્યા. મેં કીધું. પછી એને એક્સેપ્ટ કર્યું કે વાત તો સાચી છે ટૂંકમાં, ડન. એટલે એને એ વસ્તુને વેલિડ ગણી ટૂંકમાં. હા, એટલે પાછું અમારી ઉપર છે ને બહુ નજર હોય ઉપરથી. ના, એનું રીઝન છે આપણું 100% રિઝલ્ટ છે. મતલબ 100 જણા એક્ઝામ દીધી તો 100 જણા શું હોય, પાસ હોય. તો ઇઝી છે, 100% રિઝલ્ટ. બીજું અમારે ટેલીમાં 3 એક્ઝામ આવે સાહેબ. એટલે તમે કોઈ પણ લેવલ ચૂઝ કરી શકો, લેવલ 1 ઓર લેવલ 2 ઓર લેવલ 3. અને ઘણા લોકો એવા હોય છે કે મારે 3 લેવલ દેવી, 1, 2 અને 3. હા, ઇન્ડિવિજ્યુઅલ લેવલની ફીસ 1500 રૂપિયા હોય. કોઈ છોકરો એમ કે હું ભલે 4500 રૂપિયા ભરી દઈશ, પણ મારે શું કરવા છે 3. તમે અગેન કોઈ પણ દઈ શકો. હવે લેવલ 1 છે ને બિગિનર માટે છે. રિપીટ, લેવલ 1 બિગિનર માટે. તો અમને એમાં એવું આપ્યું છે કે ભાઈ નોર્મલી 11મું 12મા ધોરણનો છોકરો હોય ને શું કરીએ કે લેવલ 1 આપી દઈએ, ડન. લેવલ 2 છે ને એ પ્રો છે. એટલે લોજિકલી તમારા બધા માટે કયું છે, પ્રો છે. પ્રોફેશનલ અકાઉન્ટિંગ કામ ટેલીમાં કરવું છે તો લેવલ 2નું સર્ટિફિકેશન તમારા માટે જરૂરી છે ભાઈ, ડન. લેવલ 3 અમારા માટે છે, જેને ટેલી ભણાવવું છે. એનું નામ પહેલાં હતું ગુરુ, એ સર્ટિફિકેશનનું નામ શું હતું, ગુરુ ટૂંકમાં, માસ્ટર ટૂંકમાં. તો એમાં અમને એવું ગાઈડલાઈન આપ્યું કે ભાઈ ટેલી ભણાવનારે લેવલ ક્લિયર કરવું પડશે. સાથે સાથે જે લોકો પ્રોફેશનલી અકાઉન્ટિંગ કરે છે અને 7-8 વર્ષનો અકાઉન્ટિંગનો એક્સપિરિયન્સ છે અથવા તો CA છે, પ્રેક્ટિસ કરે છે, એને પોતાની સ્કિલ અપગ્રેડ કરવી છે તો એ કયું લેવલ દેશે, લેવલ 3 દેશે. ઓકે. હવે પ્રશ્ન છે સાહેબ અહીંયા આપણે તૈયારી કેની કરાવી છે, હું 3ની કરાવું છું. મતલબ કે અહીંયા તમે કમ્પ્લીટ કરશો ને એટલે તમે લેવલ 3 માટે એલિજિબલ છો. તમે સમજો વાતને, ભલે તમે હાવ ફ્રેશર છો. અને અમારે એક રેકોર્ડ થયેલો છે સાહેબ ઇન્ડિયાની અંદર, 16 કે 17 વર્ષની દીકરી સાહેબ, ડન. અને એને લેવલ 3 શું કર્યું, કમ્પ્લીટ કર્યું. હા, એટલે 17 વર્ષની કોઈ છોકરી લેવલ 3 નો કમ્પ્લીટ કરે, એણે કમ્પ્લીટ કર્યું સાહેબ. હા, એટલે પછી અમને કોન્ફિડન્સ આવ્યો. નહીં અમે પહેલાં શું કરતા હતા, લેવલ 2માં જ એનરોલ કરાવતા અને લેવલ 1માં એનરોલ કરાવતા. હા, એકેડેમિક બધું આપતા. પછી અમને કોન્ફિડન્સ હોય તો મેં કીધું ઓકે. અને ઓકે, આખા ઇન્ડિયામાં એકમાત્ર સંસ્થા કે જે લેવલ 3ની તૈયારી કરાવે છે. બાકી લોકો શું કરે સાહેબ, એક્ઝામ લઈ લે પણ પોતે પ્રિપેરેશન ન કરાવે. અને એનું કારણ છે ને સાહેબ કે એ 1.5 મહિનાનો કોર્સ રાખીને બેઠા હોય ટેલીનો, કે 2 મહિનાનો કોર્સ હોય. 2 મહિનામાં શું થાય તમે સમજો વાતને. તમે જ્યારે કોઈ પ્રોફેશનલ કોર્સ કરો છો જે તમને લાઈફ ટાઈમ માટે થઈને અર્નિંગ દેવાનું છે, એ કોર્સને તમે 4-5 મહિનાનો દઈ શકો. એમાંય રોજ ક્યાં તમારે આખો દી આવવાનું છે 8-8 કલાક. તમારે ખાલી શું કરવાનું સાહેબ, 1.5 કલાક. પણ છોકરાઓ છે ને સાહેબ એને અત્યારે ફાસ્ટ ફૂડ જેવું થઈ ગયું છે ટૂંકમાં. બનાવવું નથી, તૈયાર વસ્તુ આપી દો મેગીની જેમ ટૂંકમાં, નાખીને ગરમ કરીને 2 મિનિટમાં શું કરી લેવી છે સાહેબ. ન થાય આવી રીતે સિમ્પલ. અમારે ઘણી વખત શું થાય સાહેબ, સ્ટુડન્ટ વયા જાય, કાં તો કે એને 1.5 મહિનામાં 2 મહિનામાં પૂરું કરવું છે. હવે સાહેબ તમને ટેલીનું સર્ટિફિકેટ મળે, પ્રોફેશનલ કામ કરવા માટેનો એક માહોલ જો જોઈ એ ન મળે. અહીંયા તો હું સાહેબ નિરાત રાખીને બેસી શકું. તમારો કોઈ એક પ્રશ્ન આવ્યો હોય તો સાહેબ એના ઉપર મારે અડધી કલાક ડિસ્કસ કરવું હોય તોય હું કરી શકું. અને ભલે પ્રશ્ન એકનો હોય પણ આન્સર તો શું થવાના, બધાને મળવાના સાહેબ, ડન. તો ઇઝી. પણ અગેન અમને એ ફાયદો છે ટૂંકમાં. અત્યારે અમે છેલ્લા 3 વર્ષથી ઇન્ડિયા ફર્સ્ટ આવીએ છીએ. મતલબ કે લેવલ 3ની એક્ઝામ અમારા જેટલી કોઈ દેતું જ નથી. અને હવે તો એવું થઈ ગયું સાહેબ કે 50 જણા હોય તો એમાંથી લગભગ 20 જણા એવા નીકળે કે જે લેવલ 3 માટે શું કરે છે, એનરોલ કરે છે. એ ઓલી છોકરીએ સાહેબ એ ભ્રમ શું કરી દીધો એનો સાહેબ, એક બાઉન્ડ્રી ને એ કોકે શું કરવી પડે સાહેબ, તોડવી પડે. હા, વન ડેની અંદર સાહેબ તમે સમજો આટલા વર્ષોથી ક્રિકેટ હાલે છે, ઘણા બધા વર્ષો થઈ ગયા ને, ડન. 50, 60, 70, 100 વર્ષ થઈ ગયા તમે સમજો વાત ક્રિકેટને, ડન. સાહેબ સચિન તેંડુલકર પહેલો એવો હતો કે જેણે પહેલા 200 રન માર્યા હતા, યાદ હોય તો. હવે વિચારો 60 વર્ષે પહેલી વખત કોક એવો નીકળો કે જેણે શું કર્યું, 200 રન માર્યા, માઇન્ડ સેટ કરી દીધું કે ભાઈ 200 રન થાય. અને એના પછી તો કે રોહિત શર્માએ તો 3 વખત માર્યા. તમે સમજ્યા? હવે તો સાહેબ ઘણા બધાય મારી દીધા. તમે લિસ્ટ બનાવો તો તમને ખબર પડે કે 200 રન ઉપરના રન કેટલા જણાએ કર્યા, તો કે આટલા જણાએ. શરૂઆત કોણે કરી? એને બાઉન્ડ્રી તોડ નાખી કે ભાઈ થઈ શકે એમ, જો ભાઈ એમાં મૂંઝાવાની જરૂરિયાત નથી. એ જ રીતે સાહેબ એક બાઉન્ડ્રી તોડી હતી ઓસ્ટ્રેલિયા વાળાએ, 438 રન ઠોકી દીધા.
હા લોકો પેલા 300 રન ઓહો થઈ જતા. મને યાદ છે અમે નાના હતા ક્રિકેટ જોતા ને સાહેબ ટૂંકમાં, તો ઓલો બ્રાયન લારા ની બધા રમતા વ્યવસ્થિત. 200 ઉપર સ્કોર જાય ને એટલે સેફ હો. હા એમાં 225 થયું એટલે તો એમ થઈ ગયું કે પૂરું થઈ ગયું, આ વન વે થઈ ગયો. હા હવે એમાં 300 કર્યા એટલે તો પૂરું. 300 જોયા જ નહોતા જિંદગીમાં, તમે સમજી ગયા. કોકે કર્યા ઓહ 300 રન માર્યા, હા ડન. હવે તો કે હવે તમને એમ નાખે 300 માં હું. હા આપણો વૈભવ સૂર્યવંશી સાહેબ એકલો ઊભા ઊભા શું કરી નાખે. હા 175 ઠોકી દે, તમે સમજો વાત ને. એ 80 દાડામાં એ ડન. હા ડન. હા ઓલા પાકિસ્તાન વાળા ક્યાં લાગે 14 વર્ષનો કે આપણો કોહલી કે ખાધેલો પીધેલો માણા હે, તમારી જેમ ભીખું નથી. હા ભીખ મંગાવી ગયા અઘરી વસ્તુ, પણ કે આપણે જે મૂળ વાત હાલતી હતી. હા તો અહીંયા મેઇન વસ્તુ આ મેઇન તો આપણી એક્ઝામ ઉપરથી ઉપડું હતું ટૂંકમાં કયું ગામ. હા રાજકોટ ક્યાં આવે અને છેક ભરૂચ ક્યાં આવે. હા તો ત્યાંથી ચાલુ થયું તો સમજી ગયા ને. હાલો પાછા અહીંયા જ અટકાવી ભાઈ, બરોબર છે. તો ઇઝી સિસ્ટમ ભાઈ. ઓકે અત્યારે ફાઇનલી ગાડી અટકાવીએ તખલીયા, બરોબર.